कर दिखाओ कुछ ऐसा कि दुनिया करना चाहे आपके जैसा। હેલો બચ્ચા પાર્ટી, ફરીથી સ્વાગત છે તમારું તમારા ફેવરિટ એવા યુટ્યુબ ચેનલ રોહિત કેર ફિઝિક્સની ગુજકેટ માટેની સ્પેશિયલ લાઈવ ક્લાસની અંદર। બાળકો, આજે આપણે લાઈવ ક્લાસની જે શરૂઆત કરેલી છે તે ફર્સ્ટ ચેપ્ટરથી જ આપણે શરૂઆત કરશું અને તમારા થિયરિકલ કોન્સેપ્ટ આખું બેટા ફૂલ આપણે યુટ્યુબની અંદર અવેલેબલ છે, સાથે સાથે બુસ્ટર પણ અવેલેબલ છે। તો એના ઉપર આપણે થોડોક લેસ ભાર આપશું બેટા, ઓછો ભાર આપશું। મેઇન ફોકસ આપણે જે ગુજકેટમાં પૂછાયેલા એમસીક્યુ છે એના ઉપર કરશું અને એ એમસીક્યુ માં ચેન્જીસ કરીને તમારા સુધી હવે આવનારા વર્ષોમાં હમણાં જે તમે એક્ઝામ આપવાના છો એની અંદર કઈ રીતના પૂછાઈ શકે, કયા લેવલનું હોઈ શકે, શું ચેન્જીસ હોઈ શકે, તે દરેક એમસીક્યુ આપણે જોવાના છે। એક એમસીક્યુ હું કરાવીશ, જાતે તમારે પણ એક એમસીક્યુ કરવાનો છે ને સાથે સાથે તમારી બેટા એમસીક્યુ ની ટેસ્ટ પણ છે, લાઈવ ટેસ્ટ પણ છે। તો તમારે માર્ક્સ પણ સાથે ગણતા જ જવાના છે। કેલ્ક્યુલેટર લઈને લેક્ચર જોજો તો જ મજા આવશે, કેમ કે ભાઈ મેથેમેટિકલ સ્ટેપ વાળા ઘણા બધા આવવાના છે। રેડી? તો મારો આન્સર આવે તે પહેલા તમારા દરેકનો આન્સર આવી જાય તેવી આશા સાથે મહાદેવનું નામ લઈ મસ્ત મજાનો બાળકો લેક્ચર શરૂ કરીએ છીએ ગુજકેટ માટે। 1 માર્ક માટે ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર બેટા પ્રગટ થાય છે। ચલો, જે છે ગુજકેટ 2016 નો ક્વેશ્ચન। એક વિદ્યુત ડાયપોલને અસમાન ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે જેથી P અને E વચ્ચેનો ખૂણો 0 કે 180 ન હોય। 0 કે 180 બાળકો ન હોય ત્યારે તેના પર ટોર્ક અને બળ બંને લાગવાનું છે। માત્ર ટોર્ક લાગશે પરંતુ બળ લાગતું નથી। ટોર્ક અને પરિણામી બળ બંને લાગતા નથી, માત્ર બળ લાગે છે પરંતુ ટોર્ક લાગતું નથી। બહુ ઈઝી ક્વેશ્ચન છે, પ્યોરલી થિયરિકલ બેઝ ક્વેશ્ચન છે બાળકો, પ્યોરલી થિયરિકલ બેઝ ક્વેશ્ચન છે। ચાલો, ડાયપોલની વાત છે બેટા, અસમાન અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે જ્યારે તેમને રાખીએ છીએ એમની અહીંયા સ્ટોરી કરવામાં આવેલી છે। તો પહેલા બેટા બુદ્ધિ લગાડવાની, આન્સર તમારા ચેટ બોક્સની અંદર આવવાનું શરૂ થઈ જવું જોઈએ ABCD ઉપર। રેડી? ABCD ઉપર આન્સર આવવાનું શરૂ થઈ જવું જોઈએ। પહેલી વસ્તુ તો ફોકસ શું કરવાની છે કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર બાળકો જે આપેલું છે તે વિદ્યુત ક્ષેત્ર જો તમે અહીંયા જોવા જાઓ તો એ વિદ્યુત ક્ષેત્ર કેવું આપેલું છે? અસમાન આપેલું છે, અસમાન। જોજો, ખાસ શબ્દો ઉપર ફોકસ કરજો, શબ્દોની બધી રમત છે બાળકો। અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય ને તો મગજની અંદર એક કોન્સેપ્ટ બેસાડી જ લેવાનો, અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર નેટ ફોર્સ બાળકો ક્યારે કદાપી 0 થવાનું નથી। નેટ ફોર્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ક્યારે પણ બાળકો નહીં થાય, બરાબર? નેટ ફોર્સ ક્યારે પણ 0 થવાનું નથી। તો F net ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર? અહીંયા ક્યારેય પણ નેટ ફોર્સ 0 નહીં થાય। એક સેકન્ડ, ઓકે, ચલો, અસમાન છે ને એટલા માટે પરિણામે કંઈક બળ લાગશે। નેટ ફોર્સ 0 ક્યારે થાય? જો આ ટાઈપના આપણે બેટા વિદ્યુત ક્ષેત્રની આપણે જો વાતો કરતા, બહુ ઈઝી ક્વેશ્ચન છે, પ્યોરલી થિયરિકલ છે બેટા। સમાન વિદ્યુત ક્ષેત્રની જો આપણે વાતો કરીએ, ફોર એક્ઝામ્પલ આ ટાઈપનું સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોઈ ડાયપોલને રાખીએ, પ્લસ Q અને માઇનસ Q હોય, એને આપણે બેટા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર રાખીએ, જો કે આ સમાન લાગતું નથી, થોડુંક નીચે કરો, ઓકે, ચાલો। સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર રાખીએ ત્યારે બેટા એના ઉપર જે નેટ ફોર્સ લાગશે તે પરસ્પર વિરુદ્ધ ડિરેક્શનની અંદર હોવાથી એકબીજાની અસર કરે છે, કેન્સલ। એટલા માટે સમાન વિદ્યુત ક્ષેત્રની બાળકો જ્યારે સ્ટોરી આવે તમારી પાસે ત્યારે નેટ ફોર્સ 0 લેવાનું। જો વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય અને અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર તમે જો પ્લસ Q અને માઇનસ Q એવું કંઈક બેટા રાખો છો, અહીંયા રાખો છો માઇનસ Q, અહીંયા રાખો છો તમે બાળકો પ્લસ Q, અસમાન વિદ્યુત ક્ષેત્ર છે તો અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર હંમેશા એના ઉપર નેટ ફોર્સ લાગશે। રેડી? તો નેટ ફોર્સ તો લાગશે। હવે વાત કરીએ છીએ બેટા ટોર્કની। તો ટોર્કનું ઓલરેડી આપણે સમીકરણ પ્રાપ્ત કરેલું જ છે। ડાયરેક્ટ જો તમે સમીકરણ ઉપરથી જવા માંગતા હોય તો સમીકરણ કેવું છે ટોર્કનું? સરસ મજાનું સરજી, સમીકરણ ટોર્કનું છે, વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ રાખીએ તો લાગતું જે ટોર્ક છે એ હોય છે P ક્રોસ E બાળકો। P ક્રોસ E ઉપરથી જોઈને આપણે મૂલ્ય લખવા જાય તો એ વસ્તુ આવવાની છે PE sin θ। તો જ્યારે બાળકો θ 0 અથવા તો θ 180 હોય, સમજો થીટા બેટા 0 કે 180 થશે, 0 ડિગ્રી કે પછી 180 ડિગ્રી, તો સાઇન 0 0, સાઇન 180 પણ 0। મતલબ લાગતું જે બળ છે બેટા એક રેખસ્થ હોય। ધારો કે લાગતું જે બળ છે બેટા વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં છે તો ખબર છે ને, આ સાઈડ પ્લસ હોય, આ સાઈડ પ્લસ હોય ને આ સાઈડ હોવાનું છે માઇનસ। તો આના ઉપર લાગતું બળ કંઈક આ ડિરેક્શનમાં હોય અને આના ઉપર લાગતું બેટા બળ કંઈક આ ડિરેક્શનમાં હોય, બરાબર? અહીંયા વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ એક્સમાં છે, ડાયપોલ મોમેન્ટ આપણે ખબર છે -Q થી +Q ની ડિરેક્શનની અંદર ડાયપોલ મોમેન્ટ હોય છે। ડાયપોલ મોમેન્ટ -Q થી +Q ની ડિરેક્શનમાં હોય છે। તો એંગલ 0 થયો કે પછી એંગલ 180 થયો, એનો મતલબ શું છે? બંને બળો એક રેખસ્થ છે
અહીંયા ચોખ્ખી વાત છે બેટા 0 કે 180 નથી એવું કીધેલું છે. 0 થી 180 નથી એટલે કે બેટા ટોર્કે લાગશે, બળે લાગશે, બંને લાગશે, ટન ટના ટન ટન. બરાબર. દાખલાનો બેટા જવાબ આપી દેવાનો મસ્ત મજાનો. શું આપવાનો છે સરજી? ટોર્કે લાગશે અને બળે લાગશે, બંને લાગશે, તો આન્સર નંબર સી આવશે. રેડી? જેટલાને બેટા સાચો પડ્યો હોય ને પ્રેમથી 1 માર્ક્સ લેતા જજો, તમારો ખુદનો છે બેટા. રેડી? જેટલાને બેટા સાચો પડેલો છે ને પ્રેમથી 1 મિનિટ હો. કહાં ગયા? રેડી? બંને લાગે છે. ઓછા અહીંયા લાગતા નથી એવું કેમ કર્યું ભાઈ? લાગે છે, બંને લાગે છે. આ કેન્સલ કરો. બંને લાગે છે. રેડી? પણ ચાલો ચેન્જ કરું છું. એક જ શબ્દ બેટા ચેન્જ કરું છું. અસમાનને બદલે સમાન આપી દે તો? અસમાનને બદલે સમાન, બીજું કઈ નહીં બેટા. ચલો ઝડપથી તમારો આન્સર, ઝડપથી. અસમાનને બદલે બાળકો સમાન આપી દે તો? અસમાન આપેલું છે એને બદલે સમાન આપી દે તો? વેરી ગુડ. અસમાનને બદલે બેટા જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોત તો બંને વિદ્યુત ભાર ઉપર લાગતા બળ સમાન થઈ જાત બેટા. લાગતા બળ સમાન થઈ જાત, મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, નેટ ફોર્સ 0 થઈ જાત, પરિણામી બળ 0 થઈ જાત. પરંતુ ટોર્ક તો લાગે જ ને, કેમ કે 0 બેટા ખૂણો જો 0 કે 180 નથી, ટોર્ક લાગે, બળ નો લાગે. વેરી ગુડ. જો અહીંયા સમાન હોત ને તો. ક્લિયર? ધ્યાન રાખવાનું બેટા, આ ટાઈપની વસ્તુ પૂછાઈ શકે. પછી એમ કીધું કે ભાઈ સમાન પણ છે અને ખૂણો 0 અથવા 180 છે તો? એવું તમને પૂછે બેટા. તમને કઈ બેઠે બેઠું પૂછશે નહીં. તમને એવું આપે સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને ખૂણો 0 કે 180 છે તો? વેરી ગુડ. મજા આવી ગઈ. તો સાહેબ સી આવશે. તો સર સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો નેટ ફોર્સ 0 થઈ ગયું અને 0 કે 180 ખૂણો આપી દીધું, મતલબ ટોર્ક 0 થઈ ગયું. બંને નહીં લાગે, માત્ર બળ લાગે છે પરંતુ ટોર્ક લાગતું નથી. એવું ક્યાં કિસ્સામાં થાય? હા બેટા, કે જ્યારે માત્ર બળ લાગશે, ટોર્ક નહીં લાગે. સમાન છે તો ભાઈ મારતા આવશે નહીં. અસમાન હોવું જોઈએ તો બળ લાગશે. અસમાન હોય અને એંગલ 0 કે 180 હોય ત્યારે બેટા આન્સર આવશે તમારો ડી. રેડી? તો અહીંયા જેટલાને બેટા એ આવી ગયો તો એ 1 માર્ક્સ પોતાનો ખીચામાં નાખી દેજો. રેડી? આગળ જાય બેટા. થાકવાનું નથી. જો આજે બેટા મેરાથોન લેક્ચર હશે, બહુ મોટો હશે, ટાઈમ લઈને બેટા બધાને બેસવાનું છે. રેડી? કેમ કે બધા જ એમસીક્યુ બેટા ચેપ્ટર 1 ના ગુજકેટમાં જેટલા એમસીક્યુ છે ને બધા તાકાતથી જોવાના છે. બરાબર? તો થાકવાનું નામ કોઈ લેતા નહીં. સેકન્ડ એમસીક્યુ જોઈએ તો સેકન્ડ એમસીક્યુ તમારી સામે બેટા પ્રગટ થઈ ચૂકેલો છે. 2016 ગુજકેટમાં પૂછેલો છે. અરે યાર ઈઝી છે યાર, ઈઝી યાર. આમાં ટાઈમ નથી બગાડવો બાળકો. ઈઝી છે, એકદમ ઈઝી છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એસઆઈ એકમ કયો છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ જ કીધું છે ને. ઇલેક્ટ્રિક ફિલ્ડનો એસઆઈ એકમ શું છે એવું તમને પૂછેલું છે. ચલો બોનસ છે બેટા. ઝડપથી. બરાબર? ચેટ બોક્સ અંદર બેટા માઇક ઓન કરીને પ્લીઝ કોઈ બોલવાનો ટ્રાય કરતા નહીં. બરાબર? વિદ્યુત ક્ષેત્ર માટેનું બેટા એસઆઈ એકમ શું થવાનું છે? ઘણા બધા ધનાધન બેટા તમારા જવાબ આવે છે બેટા. વેરી ગુડ. નામ નથી વાંચી શકાતા એટલા બધા બેટા, એટલા બધા. વેરી ગુડ. નામ નથી વાંચી શકાતા એટલા બધા બેટા. ફૂલ ઝડપથી, ફૂલ જોશની સાથે તમારા બધાનો આન્સર આવે છે. મજા આવી ગઈ છોકરાઓ, મજા આવી ગઈ. વેરી ગુડ. હિમાંશુ, ઉજ્જવલ, ટ્રાય કરું છું વાંચવાની. પટેલ, ડાભી, સાહિલ, જયરાજ, પણ એટલું બધું ઝડપથી બેટા સ્ક્રોલ થાય છે ને. ચલો વેરી ગુડ બેટા. વિદ્યુત ક્ષેત્રનો એસઆઈ એકમ યાર 2 એકમો યાદ રાખજો બેટા. વિદ્યુત ક્ષેત્ર માટેના જનરલી બેટા 2 એકમો યાદ રાખજો. એનસી ઇનવર્સ. બરાબર? એનસી ઇનવર્સ. આ એનસી ઇનવર્સ ક્યાંથી આવેલું હતું? એનસી ઇનવર્સ આવેલું છે F બરાબર QE પરથી. બરાબર છે ને બાળકો? F બરાબર QE પરથી જો આપણે E ને સબ્જેક્ટ બનાવીએ તો E બરાબર થવાનું હતું F/Q. તો બેટા આ F/Q પરથી એનસી ઇનવર્સ હતું. બીજો એક એકમ એનો કયો છે બેટા? બીજો એક એકમ કયો છે? VM ઇનવર્સ છે. બરાબર? વોલ્ટ પર મીટર. આ એકમ ક્યાંથી આવેલો હતો? આ એકમ આવેલો હતો વેદ ઉપરથી બેટા. વેદ યાદ રાખેલો હતું ને, V બરાબર ED. તો જો આમાંથી આપણે E ને સબ્જેક્ટ બનાવીએ તો શું થવાનું હતું? V/D બેટા. હવે હું તમને એવું પૂછું છું, અહીંયા ધ્યાન આપો. હું તમને એવું પૂછું છું, ક્યારેક બેટા તમારી પાસે એવું પણ આવશે, નીચેનામાંથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો છે? સમજો કયો છે? સેમ ક્વેશ્ચન સેમ છે પણ હું ઓપ્શન ખાલી ચેન્જીસ કરું છું. ક્વેશ્ચન હું સેમ રાખું છું. પહેલો ઓપ્શન આપું છું તમને એનસી ઇનવર્સ. બીજો એકમ હું તમને આપું છું VM ઇનવર્સ. ત્રીજો એકમ હું તમને આપું છું બેટા ન્યૂટન માટે F બરાબર માં ઉપરથી kg મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને કુલંબ -1. આ ટાઈપનો બેટા જ્યારે એકમ આપશે
ત્યારે ધ્યાન રાખજો બેટા, ત્યારે ઉતાવળમાં એનસી ઇન્વર્સ ન કરી નાખતા, કેમ કે એક વખત બેટા એવું પણ પૂછાયેલું છે ગુજરાત બોર્ડની અંદર, બરાબર, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો છે, ત્યારે બેટા આપેલ તમામ, બરાબર, ઓલ અબવ, ત્યારે બેટા ઓલ અબવ ટીક કરીને આવજો. આવા ટાઈપના જો તમને ઓપ્શન આપે ને તો, અહીંયા એ ટાઈપના નથી, બરાબર, અહીંયા ખાલી ઓનલી વીએમ ઇન્વર્સ જ આપણે દેખાય છે, એનસી ઇન્વર્સ દેખાતું નથી. ક્લિયર? ચલો મજા આવી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન માટે રેવડી. ચલો ચલો જેટલા માર્ક્સ પણ ગણતા જવાના છે, લેક્ચર પૂરો થશે ને ત્યાં સુધીમાં બધાને કેટલા માર્ક્સ આવેલા છે ને હું પૂછીશ. ચાલો ક્લિયર ને? ચાલો ડન 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 ડન. નવો ક્વેશ્ચન જે પ્રગટ થયો છે બેટા એ છે 2017 ગુજકેટ નો. અરે આ એક વખત લગભગ આપણે કરાવેલો જ છે ને. એક વિદ્યુત ડાયપોલની ઝેડ અક્ષ પર સંપાત થાય છે, જેનું મધ્ય બિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર છે. અરે યાર બહુ ઈઝી યાર, બહુ ઈઝી યાર, લોલીપોપ છે યાર, બરાબર. ઉગમ બિંદુથી ઝેડ અક્ષ આવેલા, અક્ષ આગળ ઈ ઝેડ જે છે ઈ ઝેડ માટે અને વિષુવ રેખા માટે વાય અંતર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યના ગુણોત્તર પૂછેલું છે. ભાઈ અક્ષ આગળ અને વિષુવ રેખા આગળ ક્ષેત્રનું મૂલ્ય ડાયપોલ માટે કેટલું થાય, બસ એ ખબર હોવી જોઈએ. અક્ષ આગળનું સમીકરણ છે આપણે ખબર ને કેટલું છે બેટા, 2kp/r3. મૂલ્ય જો ખાલી લખીએ તો 2kp/r3. ને વિષુવ રેખા માટે આ એ બોનસ જ થયું ને, આ એક વખત લગભગ આપણે કરાવેલો જ છે, મને થોડુંક યાદ આવે છે. ને અહીંયા બેટા વાય અક્ષ માટે વિષુવ રેખા માટે હતું kp/r3. જો ડિરેક્શન સાથે લખવા જઈએ, ડિરેક્શન સાથે બેટા, તો અહીંયા આપણે જ્યારે p કેરેટ કરીએ ડિરેક્શન માટે સદિશ લખવા માટે, અહીંયા બેટા આપણે જ્યારે સદિશ લખવા જઈએ અને અહીંયા આપણે p કેરેટ કરીએ બેટા, તો અહીંયા આપણે આગળ માઇનસ લગાડવું પડે. જો અહીંયા ડિરેક્શન સાથે, પણ અહીંયા ખાલી મૂલ્ય શોધવાના છે. તો ez અને ey ના બેટા અહીંયા મૂલ્ય શોધશો તો સિમ્પલ વસ્તુ છે ને બેટા, kp/r3 ઉડવાનું છે ને સરસ મજાનો જે આન્સર બચવાનો છે તે આન્સર બેટા કયો બચવાનો છે, ડી બચવાનો છે યાર. આવડે ને? પણ કદાચ ઈ y ના છેદમાં ez એવું તમને કદાચ ચેન્જ કરીને પૂછે, y ના છેદમાં z, તો પછી બેટા 1/2 કરીને આવજો, બરાબર. તો પછી બેટા 1/2 કરીને આવજો. રેડી? ઈઝી ક્વેશ્ચન હતો. ઝડપથી કહાં ગए आप लोगों की चैट में देख लेता हूं. તમારી ચેટ જોવા માટે મારે પાછું થોડીક વાર સાઈડમાં આવવું પડે એવું છે. હા રેડી. ચેટ બોક્સમાં તો તમે આમ ટૂંકમાં ધડાકા કરો છો બાળકો, એમ ખતરનાક રીતે તમારી ચેટ બોક્સ આગળ વધે છે. હે આગ લગાવી દીધી ચેટ બોક્સ ની અંદર. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ચલો પ્રગટ કરું છું. ચલો બેટા તો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રગટ થઈ ચૂકેલો છે. સ્થિર વિદ્યુત ભારથી ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. ચલો ઝડપથી. એક પણ ક્ષેત્ર ઉત્પન્ન નતું ભાઈ, વિદ્યુત ભારની ત્રેવડ નથી, એક પણ ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું એવું છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે? શું આવશે બેટા? સ્થિર વિદ્યુત ભારથી. વેરી ગુડ. ઘણા બધા આન્સર ડી તરફ જાય છે. વેરી ગુડ. છોકરા જો યાદ રાખવાનું, જો થોડીક હે ને સ્ટોરી યાદ રાખવાની છે, બરાબર. સ્ટોરી કઈ યાદ રાખવાની છે? જો બેટા વિદ્યુત ભાર સ્થિર હોય ને, આ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, બરાબર. આ કયું જેટલો બેટા વિદ્યુત ભાર છે, કયું જેટલો વિદ્યુત ભાર, એ કયું જેટલો વિદ્યુત ભાર જો બેટા સ્થિર હોય ને, આ બેટા સ્થિર છે, સમજો સ્થિર છે, ત્યારે બેટા શું યાદ રાખવાનું છે? ઓનલી વિદ્યુત ક્ષેત્ર. અહીં તો ખરેખર આમ ભૂલ છે, ઓનલી વિદ્યુત ક્ષેત્ર નહીં થાય, ખરેખર આપણે ઓનલી ઈ લખીએ બેટા, પણ ઓનલી ઈ નો લખાય. અહીં હજી એક ક્ષેત્ર પણ હશે, કોઈના મગજમાં આવે? વિચારો તો કયું બીજું કોઈ ક્ષેત્ર ઉત્પન્ન કરશે? લખીએ છીએ આપણે ઓનલી ઈ, પણ ઈ બેટા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં લખીએ કે ભાઈ ઓનલી વિદ્યુત ક્ષેત્ર, પણ ખરેખર બીજું એક ક્ષેત્ર પણ હશે. કોઈનું લોજિક હાલે તો મને કહેજો, બરાબર, ચેટ બોક્સની અંદર હું જોઈશ. અને જ્યારે તે ગતિ કરે છે બેટા, ગતિ કરે છે તો એની ગતિ બેટા બે પ્રકારની હોઈ શકે, બરાબર. ગતિ બેટા બે પ્રકારની હોય છે. એક હોય છે પ્રવેગ રહિત ગતિ, એટલે કે a = 0, અને એક હોય છે બેટા કંઈક પ્રવેગિત ગતિ, બરાબર. પ્રવેગ રહિત ગતિ એટલે કે વેગ કોન્સ્ટન્ટ એવું પણ તમે માની શકો છો, અને પ્રવેગિત ગતિ એટલે કે વેગ બદલાતો હોય. તો જ્યારે તે બેટા ગતિ કરે છે એની અંદર બે વસ્તુ આવશે, એક છે પ્રવેગ રહિત અને એક છે પ્રવેગિત ગતિ. તો ગતિ કરશે ત્યારે બેટા બંને વસ્તુ આવશે, એક છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, બંનેની એન્ટ્રી થશે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની એન્ટ્રી થશે. અને જ્યારે તે પ્રવેગિત ગતિ કરશે બેટા, તો પ્રવેગિત ગતિ એટલે કે વેગમાં જ્યારે ફેરફાર થતો હશે ત્યારે આપણે ખબર છે બેટા વિદ્યુત ક્ષેત્ર પણ હોય, ચુંબકીય ક્ષેત્ર પણ હોય, ને પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર બેટા EM વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો પણ ઉત્સર્જિત કરવાનો છે. રેડી બેટા? તો ત્યારે ત્રણેય સ્ટોરી આવશે. ક્લિયર છે? તો સ્થિર હોય ત્યારે ઓનલી ઈ લખેલું છે, પણ એ સિવાયનું બીજું કયું હશે? કોઈની બુદ્ધિ હેલી બેટા? ઓનલી ઈ લખેલું છે, પણ એ સિવાયનું જો આપણે વિચારવાનો પ્રયત્ન કરીએ તો વેરી ગુડ. જી બેટા, ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પણ ક્રિએટ કરશે,
કેમ કે દળ તો હશે ને યાર, ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું યાર દળ તો હશે, અને જેને દળ હોય તે બેટા ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ઉત્પન્ન કરશે. પરંતુ અહીંયા આપણે ખાલી બે જ બળની બે જ ક્ષેત્રની વાત કરીએ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, એટલે લખેલું છે ઓનલી ઈ, એટલે કે માત્ર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની વાતો નથી. રેડી? નેક્સ્ટ માટે રેડી થઈ જાઓ. ચાલો, ગુજકેટ 2017 ના છે ને બેટા, આપણે છેક સુધી પહોંચવાનું છે. 2006 થી સારું આપણે સ્ટાર્ટ કરેલું છે, જ્યારથી ગુજકેટનો જન્મ થયો તો બેટા ત્યારથી આપણે ઉપાડીએ છીએ, છેક સુધી બધા જોવાના છે, થાકતા નહીં. માઇક બધા બંધ રાખજો પોતાનું. તો નેક્સ્ટ MCQ પણ બેટા પ્યોર થિયરિકલ છે, જે ગુજકેટ 2007 ની અંદર પૂછાયેલો છે. જો અનંત વિસ્તારના પૃષ્ઠવાળા વિદ્યુત ક્ષેત્રની સમાન પૃષ્ઠ ઘનતા બેટા સિગ્મા હોય તો પૃષ્ઠની નજીક વિદ્યુત ક્ષેત્ર કેટલું? બેટા આમાં ટાઈમ બગાડવાની કઈ જરૂરિયાત જ નથી ને બેટા. પૃષ્ઠ બેટા અનંત લંબાઈનું તમને પૃષ્ઠ આપી દીધું છે યાર, પૃષ્ઠ આપી દીધું છે. અનંત વિસ્તારનું બેટા પૃષ્ઠ હોય તેનાથી જે ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર છે તેનું સીધું બેટા સમીકરણ જ છે ને, સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, બરાબર? સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0. આનાથી બેટા ઉત્પન્ન થતું જે કંઈ વિદ્યુત ક્ષેત્ર હોવાનું છે તે હોવાનું છે સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0. કહાં ગયા રાઈટ આન્સર? વેર ઇઝ રાઈટ આન્સર? એ ઇઝ અ રાઈટ આન્સર. ચલો સ્ટોરી પૂરી બેટા. રેડી? આગળ વધીએ. જરાક તમારી ચેટ બોક્સ જોઈ લો. હા બેટા, આ વિડીયો YouTube ની અંદર આવશે. ઓકે, ક્વેશ્ચન ઈઝી છે પણ બેટા આ પૂછાયેલા આ જ છે તો શું કરું? બરાબર, ચાલો નેક્સ્ટ. પૂછાશે બેટા, પૂછાશે, અઘરા પણ પૂછાશે ને. ચલો નેક્સ્ટ બાળકો જે પૂછાયેલો છે એ 2018 આપણે પહોંચી ગયા છે, આપણે હજી તો 2020 સુધી પહોંચવાનું છે. રેડી? એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા બરાબર લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા છે, તો તેના પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? આ MCQ પણ આપણે કરાવેલો છે ને, બરાબર? આપણે જે રેનબો સિરીઝનો જે વિડીયો છે એની અંદર આ MCQ પણ કરાવેલો છે, તો ફરીથી ટાઈમ બગાડવાની જરૂર નથી ને, ડાયરેક્ટ આન્સર ટીક કરી નાખું. રેડી? રેનબો સિરીઝની અંદર બેટા MCQ કરાવેલો છે, ડિટેલ આનું સોલ્યુશન આપેલું છે, જો કોઈને તકલીફ હોય તો ત્યાંથી બેટા જોઈ શકવાના છે. ચાલો આગળ, માર્ક્સ ગણતા જજો ભાઈ તમારા. આગળ નેક્સ્ટ MCQ. તો નેક્સ્ટ MCQ બાળકો 2008 ગુજકેટ થી આપણી પાસે આવેલો છે. મળવા માટે શું કીધું છે? બે વિદ્યુતભારો વચ્ચે લાગતું જે વિદ્યુતીય બળ છે તે 200 ન્યૂટન છે. કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે છે અને બીજાનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે છે, તો આંતરે રહેલા બંને વિદ્યુતભારો વચ્ચેનું વિદ્યુતીય બળ કેટલું હશે? બેટા બહુ સરસ MCQ છે ને, આમાં ચેન્જ કરીને લોટ ઓફ પૂછાઈ શકે કે સમજીને કરજો, બરાબર? કેમ કે આપણી પાસે જ્યારે ગુજકેટ આવશે ત્યારે બેઠે બેઠો નહીં પૂછાય. 10% ને બદલે 20% વધારે, 20% ઘટાડે, અથવા બંનેમાં 20% વધારે. હજી તો અહીંયા અંતરની વાતો નથી કરેલી, કદાચ અંતરમાં પણ એવું કહે કે અંતર 20% વધાર્યું, અંતર 30% ઘટાડ્યું, મન પડે તેવું કરશે, બરાબર? પણ લોજિક બધાનો સેમ હશે ને. લોજિક બેટા પેલા ક્લિયર હોવું જોઈએ. પેલા તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે, તો પેલા મૂળ બળ આપણે બેટા લખી નાખો. બે વિદ્યુતભારોને આપણે માની લઈએ કે બેટા બે વિદ્યુતભારો છે, એકનું નામ આપી દઈએ Q1, બીજાને આપી દઈએ છે બાળકો Q2, ને એમની વચ્ચેનું જે અંતર છે તેમને આપણે કહી દઈએ છે R². તો આ જે બળ છે, Q બળ છે બેટા કે Q1 Q2 upon R², એ તમને આપી દીધું છે 200 ન્યૂટન. પૂરેપૂરા બાળકો 200 આપી દીધા છે. હવે શું કરવામાં આવે? એકનું મૂલ્ય બાળકો 10% વધારવામાં આવે છે, એટલે કેવી રીતે લખવાનું છે લોજિક સમજજો બેટા. Q1 જે હતો બેટા, Q1 10% વધારવામાં આવે છે, એનો મતલબ શું થઈ ગયો બેટા? પહેલા આપણે ધારો કે 100% માનીએ, પેલું બેટા જે હતું એ 100% માનીએ, તો નવું જે બેટા છે એને Q1 ડેશ કહી દઈએ, તો જે ન્યુ છે ન્યુ એ શું થઈ ગયું છે બેટા? તે જૂનાના 110% થઈ ગયા, એવું કહેવાય ને. 10% વધી ગયા બેટા Q1 કરતા. કેટલા ટકા વધી ગયા છે? જે નવું છે બેટા Q1 ડેશ છે તે Q1 કરતા 10% વધી ગયા છે, તો 110%. બાળકો 110% એટલે કે પર્સન્ટેજની નિશાની આપણે દૂર કરીએ છીએ. પર્સન્ટેજની નિશાની દૂર કરીએ તો છેદમાં મૂકી દઈએ પ્રેમથી 100 ઇન્ટુ બેટા Q1. 110 છેદમાં 100 એટલે બેટા અહીંયા શું લખી નાખાય? 1.1 Q1. તો નવો બેટા વિદ્યુતભાર છે Q1 ડેશ એ થઈ ગયો છે 1.1 Q1 જેટલો. એવી જ રીતે આપણે Q2 ડેશ પણ લખી શકવાના છે સિમ્પલી. Q2 ડેશ બેટા શું કરેલો છે? 10% ઘટાડી નાખવામાં આવે છે. પહેલા બેટા હતું એ Q2 100% પૂરેપૂરું હતું Q2, એમાં હવે 10% ઘટાડી નાખીએ બેટા, તો નવું Q2 કેટલું થઈ ગયું? 10% ઘટાડી નાખીએ તો સરજી 10% ઘટાડી નાખીએ તો 90% જેટલું થઈ ગયું કહેવાય બેટા. તો અહીંયા બેટા કરી નાખાય 90% Q2. રેડી? પર્સન્ટેજની નિશાની બાળકો દૂર કરે તો છેદમાં મૂકી દઈએ છીએ આપણે મસ્ત મજાના 100, તો 90/100 Q2. તો આ સિમ્પલી લખી નાખાય 0.9 Q2. બાળકો અહીંયા અંતરની વાતો કરેલી નથી, પણ તમારી સામે જે MCQ આવે બેટા એમાં બની શકે કે અંતરમાં પણ ચેન્જીસ કરે,
તો આવી રીતે તમારે અંતરમાં પણ બેટા ચેન્જીસ કરી નાખવાનું. જો કદાચ કે અંતર 25% વધારે તો અંતર 125 કરી નાખવાનું, 125%, 20% ઘટાડે એવું પણ અંતરમાં પણ ચેન્જીસ કરી શકવાના છે. તો અહીંયા જે નવું બળ હશે, નવું બળ બાળકો આપણે જો લખવાનો પ્રયત્ન કરીએ એફ ડેશ, તો નવું બળ બાળકો શું લખાશે કે Q1 ડેશ Q2 ડેશ, એના છેદમાં અંતરમાં કઈ હળી નથી કરેલી એટલે અંતર તો આપણે એને જ રાખીએ છીએ r². બરાબર, અહીંયા અંતરની કોઈ વાત તો નથી, મતલબ અંતરમાં હળી પણ નથી, હંચા નથી, કશું નથી. બની શકે તમારી પાસે ક્વેશ્ચન હવે અંતરમાં પણ કંઈક હળી હંચા કરીને આપે, પણ અહીંયા કશું છે નહીં બાળકો. કે એમનું એમ રાખો. Q1 ડેશ એટલે કે 1.1 Q1 થઈ ગયું છે બેટા, 1.1 Q1 થઈ ગયું છે. Q2 ડેશ એટલે કે કેટલું થઈ ગયું છે 0.9 Q2 થઈ ગયું છે, ટપ્પા પેડા ને ને છેદમાં બેટા r². અહીંયા કશું નથી કરેલું, માત્ર શું કરેલું છે Q1 ડેશ ની કિંમત મૂકી છે બેટા. Q1 ડેશ ની કિંમત કેટલી મૂકેલી છે 1.1 Q1 રેડી, અને Q2 ડેશ ની કિંમત મૂકેલી છે. Q2 ડેશ ની કિંમત કેટલી લઈ લીધી છે બાળકો? Q2 ડેશ ની કિંમત લઈ લીધી છે 0.9 Q2, જે આપણે જ હમણાં જ શોધેલી હતી. હવે જરાક મને ઝડપથી 1.1 અને 0.9 નો ગુણાકાર કહેજો. 1.1 અને 0.9 નો જો તમે ખાલી ગુણાકાર કરી નાખો ને બાકીનો મસાલો જે બચેલો છે તે એમને એમ લખી નાખો. બરાબર, કે Q1 Q2 upon r² બેટા એ આપણે એમનું એમ લખી નાખીએ છીએ, એને ગુણાકારમાં કરી નાખીએ છીએ 1.1 ગુણાકારમાં 0.9. તો આના બરાબર બાળકો શું થશે? આ જે મસાલો જે છે ને આ મસાલો એ તમને જો ઉપર કંઈક યાદ અપાવશે બેટા. આ કે Q1 Q2 upon r² તો 200 ન્યૂટન યાદ અપાવે છે. તો ત્યાં બેટા પ્રેમથી લખી નાખાય 200 પૂરેપૂરા, એને ગુણાકારમાં 1.1 અને એને ગુણાકારમાં બેટા શું છે 0.9. તો બસ બાકીનું કામ તો કેલ્ક્યુલેટર ને કરવાનું છે. જે આન્સર શું આપશે જરાક હું તમારો આન્સર ચેક કરી લો. વેરી ગુડ. 198 તરફ ઘણા બધા બાળકો ગયા છે. બાળકો મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, શ્રદ્ધા છે, અતૂટ વિશ્વાસ છે મારે તમારા ઉપર. રેડી? ચલો ઝડપથી બોલો તો બેટા રેડી છે ને નથી ને કોઈ પ્રોબ્લેમ? ઓલ ગુડ, ઓલ ડન. આગળના એમસીક્યુ તરફ જઈએ હવે. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ હવે. આપણે બેટા 2020 સુધી પહોંચવાનું છે એટલે થાકતા નહીં એવું, એટલે ટાઈમ ટેબલમાં લખેલું છે 6 થી 7, એટલે એવું ન સમજતા કે સર 7 વાગે લેક્ચર પૂરો. નહીં બેટા, એ ગમે ત્યારે પૂરો થાય, કઈ નક્કી નહીં. બરાબર, કશું નક્કી નથી. માઇક બધા બાળકો ઓફ રાખજો. હેલો હેલો માસી, શું નંબર કરે છે? માઇક તમારું ઓફ રાખો. માસી માઇક ઓફ રાખો, છોકરાને ડિસ્ટર્બ થાય છે. શું કેવું બાળક? હેલો માસી, માસીને કે તમે હાલો કહી દઉં તો અમે અહીંયા આગળ લેક્ચર કરીએ. હે ચાલો, માસી જતા રહ્યા. ચલો આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ પ્રગટ કરીએ. અરે યાર આ પણ ઈઝી આવ્યો બેટા. નેક્સ્ટ એમસીક્યુ આપણે ગુજકેટ 2008 થી ઉપાડેલો છે, પણ ઈઝી છે. થોડી ક્લિયરિટી મને ખરાબ લાગે છે, બહુ જૂનો એમસીક્યુ છે ને 2008 નો, એટલે થોડીક સાઈઝ મોટી રાખ દો. એટલે સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુઓ પર Q જેટલો સમાન. અરે યાર આ તો આપણે એનસીઆરટી નો બેઠે બેઠો બેટા દાખલો છે યાર, બેઠે બેઠો દાખલો છે. મારે ટાઈમ બગાડવો જ નથી. નહીં, હું નહીં બગાડું ભાઈ ટાઈમ. બરાબર, તમારે યાર હોમવર્કમાં હે બેટા બેઠે બેઠો દાખલો છે ને યાર. સમબાજુ ત્રિકોણ તમને આપી દે છે, પહેલા મસ્ત મજાનું કહી દે કે ભાઈ સમબાજુ ત્રિકોણ છે, ને પછી સમબાજુ ત્રિકોણ ઉપર યાર સમાન વિદ્યુતભાર મૂકી દે છે યાર. બરાબર યાર, ચોરસ હોય, ત્રિકોણ હોય, પંચકોણ હોય, બધા ઉપર બેટા અહીંયા સમાન વિદ્યુતભાર રાખી દે તો 0 જ કરીને આવતા રહેજો. મુંજાતા નહીં બેટા, એકબીજાને અસર કેન્સલ જ કરશે. જો બધા ઉપર સમાન વિદ્યુતભાર હોય ને બરાબર તો 0 કરીને જ આવતા રહેજો. હા, જો બધા ડી કરો રાખે. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ ને પ્રગટ કરીએ. હાલો ભાઈ 2009 થી કોઈ ચાલુ થાવ વ્યવસ્થિત તાકાત વાળા. અરે યાર 2009 નો પણ ઈઝી. આ ગુજકેટમાં આવા જ પ્રશ્નો પૂછાય છોકરા. હે કઈ અઘરું પૂછાતું જ નથી. વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને r વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા છે. કહું તો મને ઝડપથી. હાલો તો વેરી ગુડ. એ રાઈટ આન્સર વિલ બી એ બેટા. જો અહીંયા જો 4 ક્વેશ્ચનો તમારી સામે હું મૂકું છું ને એ વસ્તુ યાદ રાખજો. જો બિંદુવત વિદ્યુતભાર હોય, જો તમને બેટા આવા ક્વેશ્ચન કેટલા પૂછાય છે કહું. એક હોય બેટા પેલા બિંદુવત વિદ્યુતભાર. જો બિંદુવત વિદ્યુતભાર હોય તો એના માટે જે ક્ષેત્રનું સમીકરણ શું થવાનું છે, એના માટે જે વિદ્યુત ક્ષેત્ર હશે ને બેટા એ હોય છે KQ/r². ખબર છે બધાને? બરાબર,
KQ/R². તો આ કેસની અંદર બિંદુવત વિદ્યુતભારના કેસની અંદર E ચલે છે. શું કરીને આવવાનું બેટા? 1/R² કરીને આવજો. બરાબર. બિંદુવત વિદ્યુતભાર હોય તો. જો ડાયપોલ હોય બેટા, ડાયપોલ એટલે ખબર પડે ને, એક હોય પ્લસ ક્યુ, આ ખાલી ઓનલી પ્લસ ક્યુ છે. જો બીજું હોય બેટા ડાયપોલ, એક હોય છે પ્લસ ક્યુ અને બીજું હોય બેટા માઇનસ ક્યુ. તો ડાયપોલની અક્ષ કે ડાયપોલની વિષુવ રેખા આપે ને ત્યારે બેટા એના સમીકરણો કેવા હતા યાદ કરો તો. અક્ષ હોય તો બેટા 2kp/r³. બરાબર, અક્ષ માટે. ને વિષુવ રેખા હોય બેટા આ અક્ષ માટે, ધારો કે x અક્ષ કહી દઉં છું, ને બીજી વિષુવ રેખા એટલે કે y અક્ષ કહી દઉં છું, તો એના માટે કેટલું હતું બેટા? kp/r³. તો ડાયપોલ આપે બેટા, ડાયપોલ આપે ને એની અક્ષ કે વિષુવ રેખા કહે તો ત્યારે બેટા વિદ્યુત ક્ષેત્ર શું કરીને આવવાના છે? બધા એને વિદ્યુત ક્ષેત્ર ચલે છે 1/r³. સૂત્ર યાદ હોય એટલે સીધું યાર ફટાફટ થઈ જાય. રેડી? પછી એક ઓલું અનંત લંબાઈનો તાર પણ આવતો, યાદ છે છોકરાઓ? ગોસ બાબાના નિયમનો ઉપયોગ કરતા અનંત લંબાઈનો તાર આવતો. એમાં શું કરો? અનંત લંબાઈનો તાર યાદ કરો તો એનું સમીકરણ. અનંત લંબાઈના તારમાં બેટા શું થતું? યાદ કરો ઝડપથી. અનંત લંબાઈના તાર બેટા તમારી સામે પ્રગટ થાય તો એના માટેનું જે વિદ્યુત ક્ષેત્ર હતું એ હતું ક્યુ 2k/r. યાદ આવે ને? 2k/r. તો જો અનંત લંબાઈનો તાર આપે તો બેટા તમારો આન્સર શું હશે? તો સરજી આન્સર હશે E ચલે છે 1/r. અરે વાહ, મજા આવી ગઈ છોકરા, મોજ આવી ગઈ. વેરી ગુડ. બેટા સમતલ આપે તો? સમતલ. આ માસી પાછા આવ્યા. બેટા સમતલ આપે તો? સમતલ માટે ક્ષેત્રનું સમીકરણ શું હતું? એટલે હમણાં જ કંઈક નતું સમીકરણ આવ્યું, આ ક્વેશ્ચન પૂછેલો હતો ને, σ/2ε0. અરે યાર આમાં તો ક્યાંય r આવતું જ નથી. હે બેટા, સમતલ આપે તો r ઉપર આધાર રાખતું જ નથી બેટા. ડઝ નોટ ડિપેન્ડ ઓન r. બરાબર, E ડઝ નોટ ડિપેન્ડ ઓન r. બરાબર, સમતલ માટે બેટા r પર આધાર. એટલે આ ટાઈપનું કોઈ પણ બેટા પૂછાય. જો ડાયપોલનું પૂછ્યું ને મતલબ કે યાર બધાનું ખબર હોવી જોઈએ, કેમ કે કોઈ પાછું કંઈ ડાયપોલનું જ પૂછે એવું તો કંઈ નિયમ તો નથી બેટા. બરાબર, કદાચ અનંત લંબાઈના તારનું પૂછે તમને, તો અનંત લંબાઈના તારનું પૂછે તો બેટા આન્સર D આપણે કરીને આવશું. રેવડી ને? મજા આવી ગઈ ને? અરે વાહ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ MCQ પ્રગટ કરીએ. ચલો નેક્સ્ટ MCQ બાળકો પ્રગટ થાય છે ગુજકેટ 2011 માંથી આપણે બોલાવેલો છે. 2011 થી બેટા આપણે મળવા આવ્યો છે. ચલો થોડુંક એવું એનું આગતા સ્વાગતા કરી લઈએ. શું છે? 1 NC ઇન્વર્સ વિદ્યુત ક્ષેત્ર y દિશામાં અસ્તિત્વ ધરાવે છે. તો પહેલા તો બેટા વિદ્યુત ક્ષેત્ર આપણે y દિશાની અંદર મસ્ત મજાનું ચકાચક ડ્રો કરી લઈએ ને. વિદ્યુત ક્ષેત્ર બાળકો આપણે આપી દીધું છે y ડિરેક્શનની અંદર. ચાલો મસ્ત મજાનું ડ્રો કરી લો તો y ડિરેક્શનની અંદર. ચલો સરજી y ડિરેક્શનની અંદર. ઓકે સરજી, હાલો થઈ ગયું સાહેબ. બસ હવે સર 4 લાઈન તો ઘણી સાહેબ ખબર પડી ગઈ કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા જ છે સાહેબ. હાલો રેડી. હાલો આ વિદ્યુત ક્ષેત્ર આપણે ડ્રો કરી નાખીએ છે y ની અંદર. રેડી? આ વિદ્યુત ક્ષેત્રને XY સમતલમાં મૂકેલા 1 મીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફલક્ષ ખાલી જગ્યા હશે. બાળકો XY સમતલ એટલે કયું સમતલ કહેવાય? જો અહીંયા આપણે x અક્ષ ને y અક્ષ ને એવું બેટા આપણે ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ, થોડુંક બેટા અહીંયા પ્રયત્ન કરીએ, તો આ આપણા માટે થઈ ગયું છે x અક્ષ. ઓકે, લાઈન ડ્રો કરી લઈએ. લાઈન. ચલો બાળકો, આ થઈ ગયું છે આપણા માટે x અક્ષ, આ થઈ ગયું છે આપણું ચકાચક જેવું y અક્ષ. બરાબર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે તે ક્યાં છે? તો કે સરજી એ છે y અક્ષની ડિરેક્શનમાં. આમાં કોઈ જે સમતલ રાખેલું છે તે XY સમતલ રાખેલું છે. ક્યાં છે? XY સમતલમાં. એટલે x અક્ષ અને y અક્ષની ડિરેક્શનમાં આપણે કોઈ જો સમતલ રાખી દઈએ બેટા, એ સમતલ કેવી રીતે થાય? કેટલાની બુદ્ધિ હાલે ને જવાબ મને આપવાનું છે તમારે ABCD માંથી. ચલો હું તમારા જવાબ હું ચેક કરી લઉં. કહાં ગઈ ચેટ? 1 મિનિટમાં તમારી ચેટ ખોવાઈ જાય યાર પાછી. રેડી. ઘણા બધા D તરફ ગયા છે. વેરી ગુડ. ઘણા બધા A તરફ ગયા છે. એટલે A અને D વચ્ચે કન્ફ્યુઝન છે. A અને D વચ્ચે બાળકો કન્ફ્યુઝન લાગે છે. ઘણા બધા D તરફ ગયા છે, ઘણા બધા A તરફ ગયા છે. તો A અને D વચ્ચે જબરદસ્ત ફાઇટિંગ અત્યારે ચાલુ છે. સરજી એવું તો કેમ થયું હશે? સરજી ખૂણામાં તકલીફ. અમુક બાળકોએ ખૂણો 0 લીધું છે ને અમુકે ખૂણો 90 લીધેલું છે. એવું છે? તો કે હા સર, તો જ A અને D વચ્ચે ફાઇટિંગ થાય ને. કેમ કે ફ્લક્સ એટલે કે સિમ્પલ વસ્તુ છે, E ડેલ્ટા S કોસ થીટા. જે બાળકો ખૂણો 0 લઈને ચાલ્યા હશે ને સાહેબ, એને E ની કિંમત મૂકેલી હશે 1, ડેલ્ટા S પણ 1 મૂકેલું હશે. જો ખૂણો બેટા 0 લઈને તમે ચાલવાનો પ્રયત્ન કરશો તો બેટા આન્સર તમે 1 ટીક કરીને આવશો. એટલે આન્સર તમે 1 ટીક કરીને આવશો. અમુક બાળકો છે જે ખૂણો 90 લઈને ચાલ્યા છે, તે આન્સર D ટીક કરીને આવશે. વેરી ગુડ. તો એના માટે તો મતલબ કે તમારે XY સમતલમાં હજી ઘણા બાળકો લોચા મારે છે, એનો એવું મતલબ સીધે સીધું એવું જ થયું ને.
કે સરજી એક્સ અને વાય સમતલ એટલે કે ક્યુ સમતલ કહેવાય. બરાબર. વિદ્યુત ક્ષેત્ર વડે એક્સ વાય સમતલમાં મૂકેલા ચોરસ બાજુમાંથી. એક્સ વાય સમતલ એટલે કે કેવું સમતલ હશે? એવું સમતલ બેટા, એવું એક ચોપડું બેટા, ટેક્સ્ટ બુક. અહીંયા 3D ની અંદર મારે આકૃતિ ડ્રો કરવી પડશે ને, તો અહીંયા હું એક ઝેડ અક્ષ પણ લઈ લઉં. કહા ગઈ હમારી ઝેડ અક્ષ? અને આપણે બેટા ઝેડ અક્ષ છે જે બહારની તરફ છે. ઝેડ અક્ષ છે બેટા જે ક્યાં છે? બહારની તરફ. તો સમતલ છે તમારું માત્ર એક્સ અને વાય ની અંદર હોવું જોઈએ. તો એક્સ અને વાય ની અંદર જે તમારું સમતલ હોય તો કેવી રીતે તમે ડ્રો કરવાના છો? એક મિનિટ હો. યુનિટ ફ્લક્સ સર પણ યુનિટ પણ ફ્લક્સનો નથી. યુનિટ પણ ફ્લક્સનો નથી. ના બેટા યુનિટ તો ફ્લક્સનો જ છે ને. હા બેટા આ યુનિટ ફ્લક્સનો જ થશે ને. ઈ એટલે કે બેટા ઈ નો એકમ શું થાય? ઈ નો એકમ એનસી ઇનવર્સ થાય ને. ઈ નો એકમ એનસી ઇનવર્સ, એની સાથે બેટા ક્ષેત્રફળ છે ડેલ્ટા એસ. બરાબર ને? ડેલ્ટા એસ એનો એકમ બેટા મીટર સ્ક્વેર. તો એ જ છે ને એનસી ઇનવર્સ મીટર સ્ક્વેર. બે વસ્તુ એક ને એક જ થાય ને. તો એંગલ 90 કે એંગલ 0 એમાં ઘણા બાળકો હજી લોચા મારે છે. 90 ડિગ્રી. વેરી ગુડ. પરફેક્ટ 90. શાબાશ. વેરી ગુડ બેટા. એક્સ વાય સમતલ એટલે કે એવું ચોરસનો વિચાર કરવાનો છે આપણે. જો સિમ્પલી બેટા ચોરસનો વિચાર કરવાનો છે કે જે બેટા એવું ચોરસ તમારે વિચારવાનું છે. અહીંયા ધ્યાન આપો. જો આ ચોરસ, આ ગ્રીન કલરનું નથી કરું, બધું ભેગું ભેગું થઈ જાય. કેવા કલરનું કરીએ? હાલો બલ્લુ કલરનું કરીએ બેટા, બલ્લુ કલરનું. જો બેટા આ ચોરસ છે, તો આ ચોરસની જે બંને બાજુ છે ને એના ઉપરનો ખાલી વિચાર કરો ને બેટા, બંને બાજુ. બરાબર. એક બાજુ બેટા જો તમે એક્સ અક્ષમાં જોઈ શકવાના છો અને બીજી બાજુ બેટા તમે વાય અક્ષમાં જોઈ શકવાના છો. દેખાય? તો આ સમતલ બેટા એક્સ વાય સમતલમાં રાખેલું છે ને તેવું કહેવાય. કહેવાય ને બેટા. આના માટે ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે છે બેટા? ક્ષેત્રફળ સદિશ ક્યાં આવવાનો છે આના માટે? આના માટે બેટા ક્ષેત્રફળ સદિશ 12 તરફ આવશે. બરાબર. ઝેડ અક્ષની ડિરેક્શનમાં. એટલે કે એંગલ કેટલો થશે બેટા? તો જેટલા અહીંયા એંગલ 0 લઈને દાખલો ગણેલો છે બેટા એ ટીક કરીને આવશે ને બેટા. જો એટલે જ પેલું એ રાખે એટલે મજા આવી જાય. એ ટીક કરે ને પાછું આમ બેટા યસ કરે કે 1 માર્ક્સ આવી ગયો. નહીં બેટા 1 માર્ક્સ નથી આવ્યો. અહીંયા 0 એંગલ નથી થતો. અહીંયા એંગલ થવાનો છે 90. ને કોસ 90 જો તમે કરવાના છો તો બેટા અહીંયા જવાબ તમારો 1 આવે છે તે ખોટો આવે છે. ખોટો બાળકો. જવાબ શું આવવાનો છે? ડી, 0. બરાબર. તો રાઈટ આન્સર વિલ બી 0. ક્લિયર થયું છે ચકાચક? યસ બેટા. નવા સેટઅપમાં કંઈક મજા આવે કે નહીં સર? નથી મજા આવતી, ફીલ નથી આવતી, એવું થાય છે બાળકો. આ નવું સેટઅપ તમારા માટે સ્પેશિયલી આમ જો તો એમસીક્યુ માટે જ કરેલું છે. કેમ કે જે આપણી પાસે બેટા ડિજિટલ બોર્ડ તો નથી બેટા. આવશે, નિરાતે આવશે, પણ અત્યારે તો નથી. એટલે જે ઓલું જે સાદું જે બોર્ડ હતું ને બેટા એમાં લેક્ચર તો લાઈવ લેવાની મજા આવે, એમાં તો કંઈ પ્રોબ્લેમ ના થાય. પણ જ્યારે આપણે એમસીક્યુ બેટા સ્પેશિયલ કરતા હોય ત્યારે બેટા હું એમસીક્યુની રકમ બોલું. બરાબર. ને આપણા ફિઝિક્સના બેટા એમસીક્યુ કેવા હોય બેટા કે રકમ મેન વસ્તુ છે. બરાબર. રકમ કંઈ એક લાઈનની કે હોવાની નથી. એટલે મેન વસ્તુ છે રકમ તમારી સામે હોય તો તમને કરવાની વધુ મજા આવશે. એટલા માટે બેટા નવું સેટઅપ કરેલું છે. હોપફુલી તમે લોકો એન્જોય કરતા હશો. ચાલો તો નેક્સ્ટ એમસીક્યુ આપણે પ્રગટ કરીએ છીએ 2011. જો આ ક્વેશ્ચનમાં મને યાર થોડુંક ડાઉટ છે યાર. ગુજકેટ વાળાએ આમ તો જે પૂછેલો છે એટલે આપણે ગુજકેટની કીમાં જે આન્સર હતો એ આન્સર હું તમને કહી દઉં. પણ અહીંયા પણ મેં તમને કીધું એમ કે ભાઈ ધારો કે બિંદુવત વિદ્યુતભાર છે તો એવું જરૂરી નથી કે માત્ર વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરે. બરાબર. માત્ર બેટા વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરે એવું કશું કંઈ છે નહીં. તે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર પણ હશે. તો અહીંયા પણ એના જેવું છે. અહીંયા તો થોડુંક બેટા લોજિકલી હું તમને કીમાં જે આન્સર આપેલો છે એ પણ સમજાવ્યો, રિયલ લાઈફમાં આન્સર જે છે એ પણ સમજાવીશ. બરાબર. શું પૂછેલું છે? વિદ્યુત ભારના વિતરણના લીધે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે ગૌસિયન પૃષ્ઠ બેટા કેવું હોવું જોઈએ? જે ગોસ બાબાએ જે કીધેલું છે જે નિયમ, એમાં જે ગોસ બાબાનો જે ગૌસિયન પૃષ્ઠ આપણે લઈએ છીએ તે કેવું હોવું જોઈએ? તો ભાઈ વિદ્યુત ભાર વિતરણની નજીકનું કોઈ પણ બંધ પૃષ્ઠ ના ભાઈ, એવું કંઈ જરૂર નથી કે નજીકનું. બરાબર. એવું કંઈ જરૂરી છે નહીં કે નજીકનું બેટા. બરાબર. હંમેશા ગોળીય પૃષ્ઠ ના ભાઈ ના. એવું કોને કીધું હંમેશા ગોળીય? ભાઈ અમે તો નળાકાર પણ લઈએ છીએ. ખબર ને? અનંત લંબાઈનો તાર હતો ત્યારે બેટા આપણે ગૌસિયન પૃષ્ઠ આપણે નળાકાર લીધેલું હતું. એટલે હંમેશા ગોળીય એવું કંઈ નિયમ નથી બેટા કે ગોળીય જ લેવું. ના બાપા ના, એવું કંઈ નિયમ નથી. અહીંયા ચોકડી માર દો. બરાબર. એક એવું વિદ્યુત ભાર વિતરણને ઘેરતું સંમિત બંધ પૃષ્ઠ કે જેના દરેક બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક જ મળે છે. યસ, ધેટ્સ લુક સમથિંગ લાઈક પરફેક્ટ. બરાબર. આવું આપણે ગૌસિયન પૃષ્ઠ લેવામાં આવે છે. આવું પૃષ્ઠ આપણે લઈએ છીએ. ને સી આન્સર હતો આપેલ પૈકી એક પણ. એવું નથી બેટા સી આવી ગયો છે તો ડી માં જવાની જરૂર નથી. પણ ગોસ બાબાએ જ્યારે નિયમ આપેલો છે, ગોસ બાબાએ જ્યારે નિયમ આપેલો છે એટલે એણે એવું નથી કીધું કે તમે આવું લવ.
બરાબર આપણે લઈએ છીએ આવું કેમ કે રીઝન છે બેટા ફ્લક્સ બરાબર જે સૂત્ર છે Q બરાબર એપ્સિલોન 0 ઘેરાતો વિદ્યુતભારના છેદમાં એપ્સિલોન 0 જ્યાં ફ્લક્સ એટલે પછી આપણે એવું લખશું બેટા ઇન્ટિગ્રેશન E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0 આ ટાઈપની આપણે સ્ટોરી કરશું અને ત્યારે બેટા E જો અચળ હોય દરેક જગ્યાએ E નું મૂલ્ય સમાન હોય તો આપણે બેટા E ને પ્રેમથી બહાર કાઢી શકશું બરાબર જો આગળ નેક્સ્ટ સ્ટેપ આવું થશે E ds cos થીટા બરાબર Q બાય એપ્સિલોન 0 જો E નું મૂલ્ય બેટા બદલાતું ના હોય તો E ને આપણે સંકલનની બહાર કાઢી શકીએ એટલા માટે આપણે એવું લઈએ છીએ કે ભાઈ દરેક જગ્યાએ E સમાન હોય ને એવું પણ ગોસ બાબ એવું કંઈ ચોખવટ નથી કરી કે આવું જ લઉં આ તો આપણે ઈઝી પડે એને એવું કીધું કે અલગ અલગ હોય તોય ચાલે એટલે રિયલ લાઈફમાં બેટા કોઈ પણ બંધ પૃષ્ઠ લઈ શકાય પરંતુ આપણે બેટા જ્યારે ફિઝિક્સ ભણીએ ત્યારે ઈઝી પડે એટલા માટે આપણે આવું કરીએ છીએ રેવડી તમને હરખ હોય કે આપણે ફિઝિક્સને અઘરું કરવું છે નહીં સર અમને તો અઘરું મજા આવે તો ગમે તે લઉં બેટા ચાલ મન પડે એ લો બરાબર ગોસ બાબા ના નહીં પડે પણ અઘરું થઈ જાય ને બેટા ક્લિયર થયું છે બેટા કોન્સેપ્ટ એટલે ગુજકેટની આન્સર કીમાં પણ બેટા આન્સર સી જ હતો ને આપણે પણ બેટા આન્સર સી ને જ ફોલો કરવાનું છે બરાબર પૂછાય તો આન્સર સી તરફ આપણે પ્રયાણ કરશું ચલો નેક્સ્ટ એમસીક્યુ ને પ્રગટ કરું ચલો નેક્સ્ટ એમસીક્યુ છે દરેક પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ 2a લંબાઈની અવાહક દોરીથી જોડેલા છે તો તેમાં તણાવ બળ કેટલું હશે ચાર ઓપ્શન તમારી પાસે છે ચલો ફટાફટ ટીક કરવાની ટ્રાય કરજો ને 1 માર્ક્સ લેવાની ટ્રાય કરજો જો સાચો આન્સર પડી જાય ને તો 1 માર્ક્સ લઈ લેજો ઘણા બધા સી ની તરફ જાય છે ઘણા બધા સી ની તરફ જાય છે વેરી ગુડ બેટા શું કરેલું છે પ્લસ ક્યુ વિદ્યુતભાર ધરાવતો બે નાના ગોળાઓ બેટા એક ગોળો અહીંયા વિચારો એના ઉપરનો ચાર્જીસ છે પ્લસ ક્યુ બીજો ગોળો આમાં ક્યાંક વિચારો એના ઉપરનો પણ ચાર્જીસ છે બેટા પ્લસ ક્યુ એમને એક દોરી વડે બાંધી દઈએ છીએ ચલો બેટા આ દોરીથી બેટા એને બાંધી દઈએ છીએ એ દોરીની લંબાઈ બેટા 2a છે તો ઓબ્વિયસ વસ્તુ છે પ્લસ ક્યુ વચ્ચે અપાકર્ષણ થશે બરાબર અપાકર્ષણ થશે કે પ્લસ ક્યુ બેટા આ સાઈડ આવવાની ટ્રાય કરશે આ વસ્તુ આ સાઈડ આવવાની ટ્રાય કરશે એટલે કે દોરી એકદમ બેટા ટટ્ટાર એવી ખેંચાઈ જશે દોરી બેટા ખેંચાઈ જશે પ્લસ ક્યુ તો દોરીમાં તણાવ બળ કેટલું હશે ને હવે જો આમ જોતા તણાવ બળ બેટા ફ્રિક્શન જેવું થાય છે બેટા તણાવ બળ વસ્તુ એવી છે કે તમે આમ જેટલું બેટા કે ટાઈપનું તમે લગાડો છો તમે જો ઓછું બળ લગાડો તો તણાવ બળ ઓછું હોય બળ વધુ લગાડો તો તણાવ બળ વધે એટલે તણાવ બળ એટલે કે રિયલમાં છે શું તમે કેટલું બળ લગાડો છો ને તમે જો 5 ન્યૂટન બળ લગાડો તો તણાવ બળે 5 ન્યૂટન સામે થાય બરાબર જો એની કેપેસિટી હશે તો બાકી તૂટી જાય તો વાત અલગ છે બરાબર તમે 10 ન્યૂટન લગાડો તો સામે દોરીમાં તણાવ બળ પણ 10 ન્યૂટન છે એટલે આપણે અહીંયા લાગતું બળ જ આપણે પૂછેલું છે ને સિમ્પલ વસ્તુ છે એમની વચ્ચેનું અંતર તમને બાળકો 2a આપી દીધું છે બસ ધેટ્સ ઇટ એમની વચ્ચેનું અંતર તમને 2a આપી દીધું છે ગોસ બાબાનો નિયમ જ લગાડવાનો છે f બરાબર k અહીંયા પણ k ને બદલે 1/4πε0 જેવું આપણે દેખાય છે q1 q2 બંનેનું મૂલ્ય બેટા qq છે એમની વચ્ચેનો અંતરનો વર્ગ એટલે કે બેટા 2a નો વર્ગ k ની કિંમત આપણે 1/4πε0 લેશું અંશમાં બેટા q સ્ક્વેર થશે છેદમાં 2a નો વર્ગ છે એટલે કે થઈ ગયું બેટા 4a સ્ક્વેર બરાબર તો ચોકે ચોકે બેટા 16 થવાનું છે બેટા આન્સર આપણો આવવાનો છે મસ્ત મજાનો સી રેડી 1 માર્ક્સ બેટા લેતા જજો આવતા જતા જરા 1 માર્ક્સ લેતા જજો જેના જેના રાઈટ આન્સર આવી ગયા ને એ ઓકે યશ અંકિત વેરી ગુડ રાહુલ જયરાજ તેજસ્વી કૃષ્ણા દર્શના જયપાલ જીત જાનવી અરે યાર વાંચવા તો દો ફિરોઝા જીત ઉમેશ પાર્થ વેરી ગુડ ચાલો માનસુ રમેન્દ્ર આગળ વધીએ ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બેટા પ્રગટ કરું છું નેક્સ્ટ ક્વેશ્ચન આપણે બોલાવેલો છે તે 2013 માંથી આપણે બોલાવેલો છે બેટા 2013 થી આપણી પાસે આવેલો છે મળવા બે બિંદુવત વિદ્યુત ભારો કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મુકતા લાગતું બળ F છે જો માધ્યમને દૂર કરવામાં આવે તો કેટલું બળ લાગે બેટા માધ્યમને દૂર કરીએ એટલે કે શૂન્ય અવકાશ આવી ગયું બેટા એટલે શૂન્ય અવકાશમાં લાગતું બળ કેટલું છે એક જ વસ્તુ યાદ રાખવાની બેટા માધ્યમમાં લાગતું જે ફોર્સ હોય છે તે શૂન્ય અવકાશમાં લાગતા ફોર્સ કરતા કેમાં ભાગનું થાય છે બધાને ખબર છે અહીંયા માધ્યમમાં લાગતું જે ફોર્સ છે ને તે F આપી દીધું છે રેડી બેટા માધ્યમમાં લાગતું ફોર્સ અહીંયા F આપી દીધું છે જોજો ક્યાંક ભૂલથી એ ટીક કરીને આવતા રહેતા નહીં બેટા લોચો મારી દેશો માધ્યમમાં લાગતું બળ F આપી દીધું છે બરાબર તો શૂન્ય અવકાશમાં હોય F0 ના છેદમાં k આમાંથી જો બેટા આપણે F0 ને સબ્જેક્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ ને F0 ને તો બેટા F0 ને જો તમે બેટા સૂત્રોનો કરતા બનાવો તો આન્સર ચકાચક તમારી પાસે આવવાનો છે એ છે Fk અથવા તો k into F એટલે કે આન્સર નંબર C is the right answer
બરાબર. એ ટીક કરીને આવતા નહીં. એ ક્યારે આવે? જો માધ્યમમાં મૂકીએ ને તો. અહીંયા માધ્યમમાં ડૂબાડવાનો નથી, માધ્યમને જ દૂર કરી નાખીએ બેટા. માધ્યમને દૂર કરી નાખીએ એટલે કે શૂન્ય અવકાશ કરી નાખ્યું છે. ટપ્પા પેડા ને બેટા, સમજાણો ને? પડે જ ને સાહેબ ટપ્પા. હે સાહેબ ટપ્પા તો પડે જ ને સાહેબ, શું કામે ના પડે? વેરી ગુડ. ચલો નેક્સ્ટ. જગ્યા થોડીક જ છે, યુઝફુલ થઈ જાય એવું હોય તો સારું. નાનો એમસીક્યુ હોય તો ફટાફટ થઈ જશે બેટા. આ સરસ એમસીક્યુ છે જો. હવે બરાબર થોડુંક એવું આપણે સ્ક્રીનને છે ને ઉપર લઈ લઈએ. આ બધી બેટા આ જે પીડીએફ છે ને, આ બધું જે લખેલું છે ને, આ બધી પીડીએફ ચકાચક ફૂલ એચડી પ્રિન્ટમાં આપણા ટેલિગ્રામ ચેનલની અંદર અપલોડ કરી દેવામાં આવશે. ઓકે, તો ટેન્શન લેતા ને, બધું બેટા તમને મળી જશે આ બધું. એટલે એનું ટેન્શન ન લેતો. તમે મસ્ત મજાથી રીતે બેટા ત્યાં લેક્ચરને એન્જોય કરો. બીજું કાંઈ ટેન્શન લેવાની કાંઈ જરૂરિયાત નથી. ઓકે, ચલો અમે કોઈ દી ટેન્શન લઈએ જ નહીં સાહેબ. અમે સામેવાળાને દેવા જ બેઠા છે. હે તો સાહેબ 2 વર્ષથી ઓનલાઈન ભણીએ તોય સાહેબ કોઈ દી ટેન્શન ન લીધું. તમે અત્યારે આ ગુજકેટમાં ટેન્શન લેવાની વાતો કરો તો કેમ સાહેબ ભેગું કરવું અમારે? ચલો નેક્સ્ટ એમસીક્યુ ભેગા. હાલો અહીંયા ધ્યાન. હાલો આનો આન્સર આ સરસ છે ભાઈ. કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ઉગમ બિંદુ પર બેટા 10⁻9 કુલંબ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. બીજો એક વિદ્યુતભાર બેટા કેપિટલ ક્યુ આપણે કહી દઈએ છે. એ ક્યાં મૂકેલો છે? એ છે 200 યામ પર. જો 311 મીટર યામ પર વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક 0 થઈ જતો હોય તો આ જે કેપિટલ ક્યુ છે તેનું મૂલ્ય કેટલું હશે? રકમ સમજાણી પહેલા તો શું કહેવા માંગે છે? રકમ કંઈક બાળકો આવું છે જો સમજો. રકમ કિત્થે છે? 1 મિનિટ તમારું ચેટ બોક્સ ઓન કરવા દો. ચાલો જો રકમ કંઈક આવી છે. અહીંયા ડ્રો કરી નાખીએ. ચલો એક્સ અક્ષ અને વાય અક્ષ. ચલો અહીંયા આપણે લઈ લઈએ છીએ બાળકો આપણું મસ્ત મજાનું એક્સ અક્ષ. અહીંયા આપણે લઈ લઈએ છીએ બાળકો મસ્ત મજાનું વાય અક્ષ. ઉગમ બિંદુ પર 10⁻9 કુલંબ જેટલો ચાર્જ છે બેટા. અહીંયા ઉગમ બિંદુ પર છે 10⁻9 કુલંબ. અહીંયા જેને આપણે કોઈ નામ આપવાની ઈચ્છા છે, અહીંયા એક નામ છે કેપિટલ ક્યુ. બરાબર ને? ચલો તો અહીંયા એકાદું નામ આપી દે બેટા. ઉગમ બિંદુ ઉપર ધારો કે છે સ્મોલ ક્યુ. બરાબર, 10⁻9 કુલંબ જેટલો વિદ્યુતભાર રહેલો છે. બીજો એક વિદ્યુતભાર છે કેપિટલ ક્યુ, તે 200 પર છે. 200 મતલબ એનો એક્સિયામ બેટા 2 થઈ ગયો. એક્સિયામ એનો થઈ ગયો છે બેટા 2. બરાબર, અહીંયા એક્સિયામ આપણે 1 પકડીએ. અહીંયા બેટા એક્સિયામ થઈ ગયો છે 2, વાય યામ 0 અને ઝેડ યામ 0 બેટા. તો આના યામ બેટા થઈ ગયા છે 200. રેડી? ત્યાં બેટા વિદ્યુતભાર રહેલો છે એને કહી દો છો કેપિટલ કયું? કેપિટલ કયું? અને બીજો એક વિદ્યુતભાર 311 મીટર પર યામના સ્થાને છે. બીજો એક વિદ્યુતભાર 1 મિનિટ, ક્યુ એ 200 પર યામ છે. જો 311 મીટર યામના સ્થાને બેટા એમાં ક્યાંક એક 311 આપણે એક યામ વિચારીએ જેનો એક્સ યામ છે 3, અહીંયા 2, તો 3 આમાં ક્યાંક હોય. અને વાય યામ બેટા 1 એટલે આમાં ક્યાંક બેટા આમાં ક્યાંક બિંદુ વિચારી લઈએ છીએ. બિંદુ પી વિચારી લઈએ બેટા. બિંદુ પી. રેડી? તો બિંદુ પી છે તેના યામ એક્સ યામ આપણે લઈ લઈએ છીએ 3, વાય યામ 1 અને ઝેડ યામ પણ 1. આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક 0 બની જાય છે. તો વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક આ 311 છે ત્યાં 0 બની જતો હોય તો આ કેપિટલ ક્યુ નું મૂલ્ય કેટલું હશે ને? આ બેટા સરસ છે જો સમજીએ. તો પહેલા તો બિંદુ પી આગળનું ટોટલ ક્ષેત્ર એટલે કે શું થઈ ગયું હશે મને કહો તો બેટા? બિંદુ પી આગળનું કુલ ક્ષેત્ર એટલે કે સરજી બિંદુ પી આગળના જો આપણે કુલ ક્ષેત્રની વાત કરીએ ને તો એ સરજી આ સ્મોલ ક્યુ વડે જે ક્ષેત્ર હોય એ પ્લસ આ કેપિટલ ક્યુ વડે જે ક્ષેત્ર હોય ને એ બંનેનો આપણે સદિશ સરવાળો કરવો પડે. રેડી? તો પહેલા તો બેટા આપણે એ શોધીએ આ બિંદુ પી આગળ આ સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ વડે કુલ ક્ષેત્ર કેટલું છે ને એ. એક વખત કુલ ક્ષેત્ર આવી જાય પછી આપણે બેટા એનો વાય ઘટક 0 લેવાનો પ્રયત્ન કરશું. 1 મિનિટ તમારી ચેટ વાંચી લો. કોઈને બેટા રકમમાં તકલીફ નથી ને હું જરાક જોઈ લઉં. ઓકે, ચલો ડન. ઓકે ના, ચલો ઝડપથી બેટા ડન કહો તો ડન ઝડપથી. રકમમાં તકલીફ નથી ને? વેરી ગુડ. મજા આવી ગઈ. શાબાશ. મોજ કર દી. અરે વાહ, तुम तो बड़े हैवी ड्राइवर. रेडी? ચાલો આગળ વધીએ. રેડી? રકમ બેટા કંઈક આવી છે સમજજો. એક્સ અક્ષ અને વાય અક્ષ બેટા યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ અહીંયા આપણે છે. ઉગમ બિંદુ ઉપર એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર હતો જેનું મૂલ્ય છે 10⁻9. બેટા એક બીજો એક વિદ્યુતભાર છે 200 પર બેટા. 200 એટલે કે એનો એક્સ યામ 2, વાય યામ અને ઝેડ યામ બંને 0. ત્યાં બેટા એક કેપિટલ ક્યુ ચાર્જ છે અને આપણે એવું પૂછેલું છે કોઈ પણ બિંદુ છે પી જેના બેટા યામ છે 311 યામ છે એટલે કે એક્સ યામ બેટા 3 લઈ લીધો. જો એક્સ યામ બેટા એનો આપણે 3 લીધો ને, અહીંયા જો એક્સ યામ 3 લીધો છે. વાય યામ બેટા 1 અને ઝેડ યામ પણ 1 હોય એવું કોઈ બિંદુ છે
પી, ત્યાં વિદ્યુત ક્ષેત્ર જે છે ને તેનો વાય ઘટક 0 થઈ જાય છે. બાળકો વાય ઘટક 0 થઈ જાય છે એવું કીધેલું છે. તો આ કેપિટલ ક્યુ નું મૂલ્ય કેટલું હશે એ આપણે પૂછેલું છે. તો વાય ઘટક 0 કરીએ એ પહેલા તો ત્યાં ક્ષેત્ર કેટલું છે એ શોધીએ ને, પછી તેનો વાય ઘટક 0 ની સ્ટોરી કરશું. તો બિંદુ પી આગળ ક્ષેત્ર કેટલું હશે? તો કે ભાઈ બિંદુ પી આગળનું ક્ષેત્ર એટલે કે સર આ સ્મોલ ક્યુ વડે ત્યાં કંઈક ક્ષેત્ર હશે ને સર આ કેપિટલ ક્યુ વડે ત્યાં કંઈક ક્ષેત્ર હશે. તો સ્મોલ ક્યુ વડે ક્ષેત્રને આપણે ઈ ક્યુ કહી દઈએ છીએ, સ્મોલ ક્યુ, ને કેપિટલ ક્યુ માટે છે એને ઈ પ્લસ ક્યુ કહી દઈએ. રેડી? રકમ ક્લિયર થઈ? પાર્થ ક્લિયર? ચલો આગળ વધીએ. તો સમોલો ક્યુ વડે ત્યાં ક્ષેત્ર હશે એ શોધવાનો પ્રયત્ન કરીએ. સ્મોલ ક્યુ વડે બેટા જે ક્ષેત્ર હશે ને એ શોધવાનો પ્રયત્ન કરીએ. તો જો પેલા ખાલી મૂલ્ય લખીએ બેટા વિદ્યુત ક્ષેત્રનું, જસ્ટ શું લખીએ છીએ આપણે? મૂલ્ય. તો બિંદુવત વિદ્યુત ભારના લીધે ત્યાં જે ક્ષેત્ર હોય બેટા એનું મૂલ્ય કેટલું થવાનું છે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આપણે કરી નાખીએ બેટા કે ક્યુ અપોન આર સ્ક્વેર. બેટા આર એટલે કે અંતર, બરાબર? સ્મોલ ક્યુ થી પી નું અંતર એને આપણે ધારો કે R1 કહી દઈએ છીએ. સમજજો, સ્મોલ ક્યુ થી આ પી નું જે અંતર છે ને એને આપણે બાળકો સમજવા માટે R1 કહી દઈએ છીએ. તો આ અંતર કેટલું હશે એ શોધવાનો પ્રયત્ન કરીએ. આ અંતર એટલે કે R1 સદિશ કેટલું હશે ને એ. એટલે આમ જો તો R1 સદિશનું મૂલ્ય જ થઈ ગયું ને, હે છોકરા? R1 સદિશનું મૂલ્ય જ થઈ ગયું ને. R1 સદિશ એટલે કે શું લખી શકવાના છો? અહીંયા ધ્યાન આપો તો છોકરા. R1 સદિશ એટલે કે 3 1 1 છે બેટા, તો 3i કેરેટ વત્તા 1j કેરેટ વત્તા 1k કેરેટ થાય ને બેટા R1 સદિશ. તો છેદમાં ઈ જ થઈ ગયું ને. R1 સદિશ એનું મૂલ્ય એટલે કે R1 એમનો સ્ક્વેર. બેટા આ થઈ ગયું છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. રેડી? કેટલું થશે હમણાં ચેક કરીએ. બરાબર? ચાલો, આ થઈ ગયું છે એનું મૂલ્ય. હવે ડિરેક્શન બાળકો, ડિરેક્શન માટે અમારે લખવું હોય તો અહીંયા માથે આમ સદિશ કરવું પડે. ડિરેક્શન મારે જોતું હોય છોકરાઓ તો અહીંયા મારે સદિશ કરવું પડે. અહીંયા સદિશ કરો તો અહીંયા પણ એની ડિરેક્શન કઈ થાય? અહીંયા આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ એવું કંઈક તો લખવું પડે ને. તો પ્લસ ક્યુ અહીંયા જે છે ધારો કે આ સમોલો ક્યુ એનાથી અહીંયા જે બેટા ક્ષેત્ર છે એની ડિરેક્શન R1 ની દિશામાં જ હશે ને બેટા, R1 ની દિશામાં. તો R1 ની દિશામાં હશે તો અહીંયા આપણે પાછળ કરી નાખીએ છીએ R1 કેરેટ. શું કરી નાખીએ છીએ બાળકો? R1 કેરેટ એટલે કે R1 ની દિશામાંનો એકમ સદિશ એ થઈ ગઈ છે EQ ની દિશા. અહીંયા માથે તમે તીર કરો બેટા તો અહીંયા R1 કેરેટ કરવું પડે. ક્લિયર થયું છે ને? મજા આવી? ચલો આગળ વધો. હવે R1 નું મૂલ્ય એટલે કેટલું થશે? R1 નું મૂલ્ય બલ્લુ માર્કર લઈ લઈએ બેટા, બલ્લુ કલરની માર્કર લઈ લઈએ. જ્યાં R1 નું મૂલ્ય એટલે અંડર રૂટ એના દરેક ઘટકોનો વર્ગોનો સ્ક્વેર એવું કરીએ ને, RX નો વર્ગ યાદ આવે ને, વત્તા RY નો વત્તા RZ નો અંડર રૂટ બધા જ ઘટકોનો વર્ગોનો સરવાળો બેટા. બધા જ ઘટકો એટલે કે પેલું છે 3 બેટા, 3 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ બેટા, પ્લસ 1 નો વર્ગ. તો બેટા આ તો થઈ ગયું છે અંડર રૂટ 9 પ્લસ 1 પ્લસ 1 વિચ વિલ ગિવ્સ યુ અંડર રૂટ 11. એટલે મૂલ્ય તો રૂટ 11 થઈ ગયું છે. પણ R1 કેરેટ એટલે કેટલું થશે? હે છોકરાઓ, R1 કેરેટ એટલે 11મો ધોરણનો કોન્સેપ્ટ બેટા અહીંયા આવે છે આડો. R1 કેરેટ કોઈ પણ બેટા કેરેટ હોય ને, એકમ સદિશ હોય ને, કોઈ પણ એકમ સદિશ, હે છોકરાઓ, કોઈ પણ એકમ સદિશ એટલે આપણે શું લખી શકીએ ખબર બેટા? કોઈ પણ એકમ સદિશ એટલે એ સદિશ ને છેદમાં બેટા એ સદિશનું મૂલ્ય. બરાબર? તો R1 કેરેટ છે તો R1 સદિશ અને છેદમાં એમનું મૂલ્ય. યાદ આવે ને? તો કે હા સર યાદ જ આવે ને સાહેબ. એકમ સદિશની વ્યાખ્યામાં આપણે આવું જ કરતા, ખબર ને? n કેરેટ બરાબર n સદિશના છેદમાં n નું મૂલ્ય. ઈ જ કરે બેટા, ઈ જ કરેલું છે ને. R1 છે તો R1 કે સદિશના છેદમાં એમનું મૂલ્ય બેટા. R1 સદિશ એટલે કે શું લખાય બેટા? R1 સદિશ એટલે લખાય 3 1 1 છે ને, તો 3i કેરેટ પ્લસ 1 છે એટલે કે માત્ર જે કેરેટ કરો તોય ચાલે, ને પ્લસ 1 છે તો માત્ર કે કેરેટ કરો. એના છેદમાં બેટા શું કરી નાખવાનું છે? રૂટ 11. એનું મૂલ્ય તો સીધું આપણે અહીંયા શોધેલું જ છે ને R1 નું, પાછું થોડું કરાય બેટા, શોધેલું જ છે ને રૂટ 11, સીધું બેટા રૂટ 11. તમામ કિંમતો જો આપણે ઉપર મૂકી દઈએ તો ચકાચક EQ નું બેટા મૂલ્ય મળી જાય. ચકાચક EQ નું મૂલ્ય મળી જાય. સ્મોલ ક્યુ ના લીધે જે ક્ષેત્ર છે ને એનું મૂલ્ય બેટા મળી જાય મસ્ત મજાનું. કયું થાય બેટા? શું લખી શકાય? EQ સદિશ સ્વરૂપે ઇઝ ઇક્વલ ટુ કે સ્મોલ ક્યુ એમને એમ રાખીએ છેદમાં બેટા અંતરનો વર્ગ. બેટા અંતરનો વર્ગ હતું એટલે કે અંડર રૂટ 11 એમનો વર્ગ, અને પાછળ બેટા અહીંયા R કેરેટ હતું તો R કેરેટ ને બદલે બેટા આ લખી નાખ્યું છે 3i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ અને એના છેદમાં બાળકો રૂટ 11.
તો આ વસ્તુ શું આવવાની છે? અહીંયા છેદમાં બેટા √11 નો વર્ગ છે. √11 નો વર્ગ એટલે 11. 11 ગુણાકારમાં √11 એવું થયું છે બેટા. તો આ થઈ ગયું છે KQ એના છેદમાં બેટા 11 √11. અહીંયા બેટા એનો x ઘટક થઈ ગયો છે 3i કેરેટ પ્લસ અહીંયા બેટા j કેરેટ ને પ્લસ અહીંયા બાળકો ક્લિયર થયું છે? ઓકે હા સર ક્લિયર થયું છે. આ થઈ ગયું છે E સ્મોલ ક્યુ. આવી જ રીતે E પ્લસ ક્યુ પણ આપણે શોધવું પડશે ને, કેમ કે P બિંદુ આગળનું ટોટલ ક્ષેત્ર જે છે, ટોટલ ક્ષેત્ર એ સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ બંનેના સરવાળા જેટલું થશે. બંનેના સરવાળા જેટલું થશે. તો આ તો ખાલી સ્મોલ ક્યુ શોધવું છે યાર, જે તો પ્લસ ક્યુ બાકી છે બાળકો. બરાબર, ટેન્શન ન લેતા બેટા. એક MCQ તો સરસ આવે ને. અત્યાર સુધી બધા બેટા લોલીપોપ હતા. એક તો બેટા સરસ હોય ને, થોડોક લાંબો હોય બેટા, થોડીક મજા આવે એવું હોય. બરાબર, તો ચલો પ્લસ ક્યુ ના લીધે જે ક્ષેત્ર બેટા ડિટેલમાં ધીમે ધીમે સમજો બેટા. પ્લસ ક્યુ ના લીધે જે ક્ષેત્ર હોય ને એ લખાઈશું. પેલા ખાલી મૂલ્ય લખીએ. હાલો પેલા ખાલી મૂલ્ય, સદિશને હટાવીએ. બરાબર બેટા, સદિશને હટાવીએ. જો શાંતિથી સમજો, ઉતાવળ કરોમાં બેટા. બિંદુઓ વિદ્યુતભાર છે પ્લસ ક્યુ, એના લીધે મૂલ્ય થવાનું છે કે કેપિટલ ક્યુ અને એના છેદમાં અંતરનો વર્ગ. હવે અહીંયા અંતર કેટલું છે ને એ લોજિક લગાડીએ. જો આકૃતિ ઉપર વયા જઈએ, અંતર બેટા કેટલું થશે ને કેપિટલ ક્યુ થી આ P નું અંતર કેટલું થાય ને એના માટે કેવા કલરની આપણે લાઈન કરીએ? ગ્રીન કલરની જ કરી નાખીએ, તમને દેખાય મસ્ત મજાનું. જો અહીંયાથી બેટા આ સદિશ કયું કરીએ? બલ્લુ કરીએ. બલ્લુ, ચલો બલ્લુ બલ્લુ બલ્લુ. ઓકે, આ અંતર બેટા, આ અંતર. આને બેટા R1 કહેતા હતા ને પહેલા ને? નહીં સર, આ નથી દેખાતી, આ દેખાશે. આને બેટા R2 કહી દઈએ છે. શું નામ આપી દઈએ છે? R2. જો સમજો બેટા, આને આપણે નામ આપી દઈએ છીએ આ બલ્લુ કલરની કેપિટલ ક્યુ થી P બિંદુ આગળ જે છે બેટા એને નામ આપી દઈએ છીએ આપણે R2 સદિશ. હવે R2 થી આ P નું અંતર જે છે, બરાબર, એટલે સોરી, આ કેપિટલ ક્યુ થી P નું અંતર એટલે R2 સદિશ. હવે એ R2 સદિશ એટલે કેટલું થશે? એ કોઈનું મગજ હાલશે બેટા? R2 સદિશના x યામ, y યામ, z યામ મને કોણ લખાવી શકશે? R2 સદિશ છે એનો x યામ કેટલો થયો બેટા? x યામ R2 નો x યામ. આ બેટા યામ લખાવો. અહીંયા કેમ આપણે 3i કેરેટ, અહીંયા કેમ બેટા આવી રીતે લખેલું હતું 3i કેરેટ પ્લસ 1 j કેરેટ પ્લસ 1 k કેરેટ બેટા? એમ R2 માટે બેટા શું લખી શકાશે? આકૃતિ ઉપરથી સીધું બેટા ખબર પડી જવી જોઈએ. આકૃતિ ઉપરથી હું પૂછું છું તમને, આકૃતિ ઉપરથી બેટા ડાયરેક્ટ x યામ કેટલો થશે R2 માટે? વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. R2 માટે x યામ થવાનો છે 1. શાબાશ બેટા, મજા આવી ગઈ. x યામ બેટા R2 માટે, R2 એટલે કે બેટા આ બલ્લુ કલરનું છે. જો x માં અંતર કેટલું દેખાય છે? x માં અંતર આ બલ્લુનું બેટા x માં અંતર કેટલું દેખાય છે? જો આ 2 તો છે, આ બેટા 3 છે. જો અહીંયા 2 છે અહીંયા 3 છે, x માં જોવા જાવ, ખાલી x માં બેટા આ 2 છે ને અહીંયા 3 છે બેટા, તો x માં અંતર થઈ ગયું છે 1. y માં તો બેટા 1 જ છે, 0 થી 1 ને z માં પણ 1. ખરેખર બેટા આવું હોય 311 માંથી 200 બાદ, 311 માંથી 200 બાદ એટલે બેટા 111. એટલે R2 ના બેટા 111 આવશે. ક્લિયર થયું ને? યામ 111 આવશે બેટા. -1 નહીં, -1 નહીં બેટા, પ્લસ જ આવશે ને. 1 - 0 કરશું ને, 1 - 0 એટલે 1 જ થશે. ક્લિયર? યસ, ગોટ ઇટ ગોટ ઇટ ગોટ ઇટ. શાબાશ, મજા આવી ગઈ છોકરાઓ, મોજ કર દી. હે तुम तो बड़े ड्राइवर हो बच्चा पाल्टी. ચાલો, છેદમાં શું હતું સરજી? છેદમાં હતું R2 નો સ્ક્વેર. અચ્છા સાહેબ, અહીંયા આપણે તમારે જો સદિશ કરવાની ઈચ્છા હોય ને, સદિશ હે સાહેબ, અહીંયા માથે આમ તીર કરો ને અંદરથી સર તમને આમ હરખ થતો હોય ને, તો પાછળ બેટા એની ડિરેક્શન માટે R2 કેરેટ એવું લખી નાખજો સાહેબ, તમને મજા આવશે. ઓકે ચાલો, તો નેક્સ્ટ સ્ટેપ ઉપરનું બેટા કોપી પેસ્ટ જ મારીએ છીએ હવે. બરાબર, ઉપરનું બેટા કોપી પેસ્ટ જ મારીએ છીએ આપણે બેટા. ફોન આવ્યા છે, ચાલો આગળ વધીએ. R2 કેરેટ અને R2 નું મૂલ્ય કેટલું થશે ને એ અહીંયા નીચે ખાલી આપણે સાબિત કરી નાખીએ. કેવી રીતે કરશું? લાસ્ટ ટાઈમ કરેલું હતું ને એમ બેટા. R2 નું મૂલ્ય એટલે કે શું થશે બાળકો? અંડર રૂટ એના દરેક ઘટકોનો વર્ગોનો સરવાળો. બેટા અહીંયા તો બધું 1 1 1 છે ને, તો 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર. બેટા આ તો એકડો વત્તા એકડો વત્તા એકડો. બેટા 1 વત્તા 1 વત્તા 1 થશે મસ્ત મજાનું 3. તો આ થઈ ગયું બેટા √3. બરાબર, મૂલ્ય બેટા થઈ ગયું છે એમનું √3. અને લાસ્ટ ટાઈમની જેમ જો કેરેટ ફાઇન્ડ કરીએ બેટા, કેરેટ. વેરી ગુડ જાહ્નવી, શાબાશ. ચલો R2 કેરેટ તો શું આવશે? R2 કેરેટ સરજી કેરેટ માટે લખવાનું R2 સદિશ ને છેદમાં બેટા એ સદિશનું મૂલ્ય. તો R2 સદિશ તો છે 1 1 1 1 1 1 એટલે કે શું લખાય? I કેરેટ પ્લસ j કેરેટ પ્લસ બાળકો k કેરેટ. અરે વાહ 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 સાહેબ, મજા આવી મજા આવી મજા આવી. તો I પ્લસ j પ્લસ k ને છેદમાં એનું મૂલ્ય બાળકો, મૂલ્ય એટલે કે √3. મૂલ્ય એટલે કે √3.
રેવડી. તો બંને કિંમતો આપણે જો અહીંયા મૂકી દઈએ ને બેટા, બંને કિંમતો, તો ઈ પ્લસ ક્યુ આપણે કેટલું લખી શકીએ? પ્લસ ક્યુ કેટલું લખી શકીએ? એ લખી શકવાના છે આપણે કે ક્યુ अपॉन r2 का स्क्वायर. बाळको r2 का स्क्वायर माने कि √3 का स्क्वायर √3 એમનો મસ્ત મજાનો છોકરાઓ સ્ક્વેર કરી નાખો ને r2 કેરેટ લખી નાખો i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ બાળકો k કેરેટ અને એના છેદમાં બેટા √3. ત્યાં √3 નો સ્ક્વેર એટલે કે 3 ને બેટા √3 તો 3 √3 તો k ક્યુ अपॉन 3 √3 i कैरेट प्लस j कैरेट प्लस k कैरेट. रेडी छोकराओ, कोई घड़ियाल सामू जोता नहीं. बराबर छोकरा, कोई घड़ियाल सामू जोता नहीं. बराबर केम के बेटा 2020 સુધી પહોંચવાનું છે. ક્યારે પૂરું થાય? 2 કલાક 4 કલાક 5 કલાક 6 કલાક 7 કલાક કાંઈ નક્કી નહીં બેટા. બરાબર. રવિવારે તો હું આખો દિવસ ફ્રી છું. રવિવારે એક પણ લેક્ચર એક પણ સ્કૂલના છે નહીં. જો મન થશે ને બેટા સવારના હું બેસી જઈશ, હું ભણાવ્યા કરીશ. તમારે જાવું હોય તો જાજો, આવવું હોય તો આવજો બેટા. આખો દિવસ એમસીક્યુ કરશું. રેડી? એટલે ઘડિયાળ સામે બેટા જોતા નહીં. ચલો, તો ઈ સમોલ ક્યુ પણ આપણી પાસે છે. હા, ઈ સમોલ ક્યુ પણ છે ને ઈ પ્લસ ક્યુ પણ છે. રેડી? અને હવે રકમમાં ધ્યાન આપો બેટા. હવે રકમમાં ધ્યાન આપો. તો વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક 0 કીધું હતું. વાય ઘટક 0 એટલે કે બંનેના વાય ઘટકની જ ખાલી ચર્ચા કરવાની છે બેટા. વાય ઘટક 0 થયું છે એનો મતલબ શું થયો છે? નેટ બેટા 0 ક્યારે થાય? બેટા નેટ 0 ક્યારે થાય? જો એકબીજાનું મૂલ્ય સમાન હોય તો ને. નેટ અહીં વિદ્યુત ક્ષેત્રનો છોકરાઓ વાય ઘટક 0 છે. એનો મતલબ શું થયો બેટા? બંનેના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે તેનું મૂલ્ય સમાન હશે, ડિરેક્શન વિરુદ્ધ હશે. એવું જ થાય ને? મૂલ્ય સમાન ડિરેક્શન વિરુદ્ધ તો જ બેટા વાય ઘટક 0 થાય ને. સમજણ પડી? નો પડી? બરાબર. તો પ્લસ ક્યુ ના લીધે જે વાય ઘટક હશે તેનું મૂલ્ય, પ્લસ ક્યુ ના લીધે જે વાય ઘટક હશે તેનું મૂલ્ય અને માઇનસ ક્યુ ના લીધે જે બાળકો વાય ઘટક હશે તેનું મૂલ્ય, અને સોરી પ્લસ ક્યુ નહીં, કેપિટલ ક્યુ, સોરી બેટા, કેપિટલ ક્યુ ના લીધે જે વાય ઘટક છે એનું મૂલ્ય ને સ્મોલ ક્યુ નું વાય ઘટક એમનું મૂલ્ય બેટા બંનેનું મૂલ્ય મસ્ત મજાનું ફરજિયાત સમાન થવું જોઈએ. ચલો બેના વાય ઘટકનું મૂલ્ય જોવા જાવ તો ચલો. તો પ્લસ ના લીધે જે છે, પ્લસ ના લીધે જે છે બાળકો, અહીંયા પાછું આ 1 મિનિટ, એક તો પ્લસ આવી ગયો, આ પાછો અહીંયા સ્મોલ ક્યુ અને અહીંયા કેમ સાહેબ પ્લસ કરતા ગયા તમે? 1 મિનિટ બેટા, એક વખત આપણે નહીં બેટા, બરાબર છે. પહેલા સ્મોલ ક્યુ કરેલું છે પછી પ્લસ ક્યુ ને. ઓકે, નો પ્રોબ્લેમ, નો વરી. ચલો. તો પ્લસ ક્યુ ના લીધે જે છે બેટા, પ્લસ ક્યુ ના લીધે, તો પ્લસ ક્યુ તો અહીંયા ઉપર જ છે. જો પ્લસ ક્યુ તો મસ્ત મજાનું ઉપર જ છે. એના લીધે જે વાય ઘટક છે એમનું મૂલ્ય લખે. ખાલી મૂલ્ય, ડિરેક્શનની વાતો નથી બેટા, ખાલી મૂલ્ય જ છે. તો જો વાય છે તો અહીંયા જો જે કેરેટ જ છે, જે કેરેટ. આગળ 3 જે કેરેટ કેવું નથી. જો આગળ 3 હોત તેની સાથે અહીંયા 3 લેત, પણ ઓનલી જે કેરેટ છે તો બેટા આગળનું જે છે ને એ જ ઉપાડી લેવાનું. બરાબર. તો પ્લસ ક્યુ કેપિટલ ક્યુ ના લીધે છે ખાલી કેટલું લેવાનું છે? કે ક્યુ ના છેદમાં 3 લઈ લો. બરાબર. ઓનલી જે કેરેટ છે ને એટલે સમજાય? ક્લિયર થયું? આગળ વધીએ. માઇનસ ના લીધે નો વાય ઘટક શોધીએ. માઇનસ નહીં યાર, સ્મોલ ક્યુ ના લીધે વાય છે એનું જોવા જાવ તો સ્મોલ ક્યુ ના લીધે કેટલું છે? જો અહીંયા નજર નાખો તો સ્મોલ ક્યુ ના લીધે એ છે બાળકો, એ છે કે ક્યુ ના છેદમાં 11 × √11. પણ અહીંયા પણ જો વાય સાથે તો બેટા કંઈ નથી ગુણાકારમાં. જો એક્સ ઘટકની વાત હોત તો અહીંયા આપણે 3kq upon 11 √11 એવું લેત. પણ વાય ની છે બેટા, વાય સાથે તો કંઈ છે જ નહીં ને, જે સાથે એકલું છે. તો જે સાથે એકલું જ કે ક્યુ ના છેદમાં 11 upon √11 લઈ લેવાનું થશે. 11 upon √11 લઈ લેવાનું થશે. તો કે સ્મોલ ક્યુ એના છેદમાં 11 √11. જો તો કઈ ઉડે છે, જેને ઉડવું હોય ને બેટા એને કોઈ દિવસ ના જ નહીં, પણ એને ઉડવા જ દેવાનું બેટા. ઉડતા હોય ને એને ઉડવા દેવાના. બરાબર. એ પ્રેમથી બેટા નીચે પડશે જ. બરાબર. ઉડતા એને ઉડવા જ દો. કે ઉડે તો ઉડવા દો. આપણે બેટા કેપિટલ ક્યુ જોઈએ છે તો કેપિટલ ક્યુ ને અહીંયાથી આપણે સબ્જેક્ટ બનાવી લઈએ. તો કેપિટલ ક્યુ ને છોકરાઓ જો સબ્જેક્ટ બનાવીએ તો એ થશે સ્મોલ ક્યુ, એને ગુણાકારમાં 3 √3 એના છેદમાં બેટા 11 √11. બેટા સ્મોલ ક્યુ તો તમને આપી દીધા છે 10⁻9. તમે કેલ્ક્યુલેટર તમારી પાસે લઈને બેઠેલા છો ને. ચલો તો પહેલા અંશ કેટલું થાય મને કહો તો, ઓનલી અંશ કેટલું થાય મને કહો તો. √3 કરો. પહેલા √3 કરો, એની સાથે ગુણાકારમાં 3 કરી નાખો. ચાલો
√3 પહેલા કરો બાળકો, પછી એના ગુણાકારમાં 3 કરી નાખો, એટલે અંશ 5.19 દરેકને આવે છે. ને છેદ કેટલું થશે? પહેલા √11 કરો ને પછી ગુણાકારમાં 11 કરો. √11 એને ગુણાકારમાં 11, √11 એના ગુણાકારમાં 11, 36.48. વેરી ગુડ. રેડી? ઓકે સર, રેડી. સર અહીંયા માઇનસ આવે બેટા, સમજાવો માઇનસ શું કામ આવે સમજાવો. 1 સેકન્ડ. ખાલી બેટા મૂલ્ય લીધા છે, હજી પ્લસ માઇનસ ની વાતો નથી કરેલી ને. ચલો 5.19 ના છેદમાં 36.48 કરજો તો શું આવશે? .14 જેવું આવે છે કંઈક. ધેટ મીન્સ 0.14 ગુણાકારમાં 10⁻⁹ કુલમ. બાળકો આ એમનું ખાલી મૂલ્ય શોધેલું છે ને, હે આ ખાલી મૂલ્ય શોધેલું છે બાળકો. આ મૂલ્ય ધન હશે કે ઋણ હશે? ધન હશે કે ઋણ હશે? બેટા y ઘટક શૂન્ય ક્યારે થાય? બંનેના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. તો ને બેટા દિશા વિરુદ્ધ હોવી જોઈએ ને, ડિરેક્શન વિરુદ્ધ થવા માટે ફરજિયાત બેટા ઋણ થવું જોઈએ. બરાબર. y ઘટક બેટા 0 છે ને, જો અહીંયાથી ફરીથી આ સ્ટેપ અહીંયા કોપી મારું છું. બરાબર. y ઘટક 0 છે, y ઘટક 0 છે તો કેપિટલ ક્યુ ફરજિયાત બેટા કેવું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ બેટા, ઋણ. તો -14 ગુણાકારમાં 10⁻⁹ એવો કોઈ જવાબ છે? હે આવો જ જોઈએ ને. હવે સાહેબ જવાબ ન આવે તો સાહેબ ભેગું થોડું થાય. હા છે ઓ ભાઈ, આન્સર નંબર બી ઇઝ અ રાઈટ આન્સર. ચલો કેટલાને આવી ગયો તો બાળકો? જેટલા પેલા MCQ જોયેલો હશે એટલાને આવી ગયો હશે, બાકી તો બેટા કેલ્ક્યુલેશન કરવી જ પડેલી હશે ઓબ્વિયસલી. બરાબર. બી તરફ જવાનું છે. રેડી? તો આ એક સરસ MCQ હતું ગુજકેટમાં. બરાબર. આવો નીટ લેવલનો પણ બેટા હોઈ શકે. હવે અહીંયા ધ્યાન રાખવાનું ખાસ, અહીંયા ખાસ બેટા ધ્યાન રાખવાનું, તમારી સામે છોકરાઓ સમજજો, નીટના પેપરનું તમે એનાલિસિસ તમે ટૂંકમાં કરો ને, તો જે 40 MCQ હોય ને, એ 40 MCQ માંથી આ ટાઈપના MCQ એક વર્ષમાં બેટા 3 થી 4 હોય છે. કેટલા હોય છે? 3 થી 4. બરાબર. હા જો નીટમાં પણ હતો, જો એવું કહે છે તમારામાંથી કોઈ કહે છે, મને આઈડિયા નથી, પણ બેટા આ ટાઈપના MCQ 3 થી 4 હોવાના છે 40 માંથી. બરાબર. એ 3 થી 4 MCQ એટલા માટે હોય છે એટલે કે દરેકને 40 માંથી 40 ન આવે. મોસ્ટ ઓફ MCQ જે હોય ને બેટા 35 થી ઉપર MCQ, 35 ની આડેગાળે બેટા 35 ની આડેગાળે MCQ બેટા લોલીપોપ જેવા જ હોય છે. બરાબર. 35 MCQ બેટા લોલીપોપ જ હોય છે ફિઝિક્સમાં. રેડી? તો પહેલા તો બેટા એ 35 MCQ જે સીધે સીધું પારિમાણિક સૂત્ર, એકમ, મૂલ્ય મૂકીને જવાબ, એવા બેટા ફટાફટ પહેલા જોઈ લેવાના. એ 35 પહેલા કન્ફર્મ કરવાના. 35 બેટા એ કન્ફર્મ કરવાના. 35 કન્ફર્મ થઈ ગયા પછી આવા જે MCQ જે તમને લાગે કે જેની અંદર થોડી કેલ્ક્યુલેશન ને બધી વધારે છે, એ બેટા પછી કરવાના નિરાતે. કેમ કે ક્યારેક બેટા આમાં ટાઈમ વયો જાય તો જે તમને ઈઝી હોય ને એના માટે ટાઈમ ઘટે. કેમ કે આમાં બેટા તમને વધારે ટાઈમ મળે નહીં. બરાબર. ફિઝિક્સનું એક પેપર છે બેટા, તો 60 મિનિટ જ તમને મળવાની છે. કેટલી મિનિટ? 60 મિનિટ. ઓકે. એટલે પેલા તો બેટા 30 સેકન્ડમાં જેના આન્સર આવી જાય ને, 30 સેકન્ડમાં, જો અત્યાર સુધી જેટલા MCQ કર્યા ના બેટા બધા લોલીપોપ હતા, બધા MCQ લોલીપોપ હતા. આ એક થોડોક વ્યવસ્થિત આવ્યું. એટલે પેલા એ બેટા કન્ફર્મ કરી લેવાના માર્ક્સ. ચલો આગળ વધીએ. ચલો એક તાકાતવાળો MCQ કર્યો ને, હવે એક લોલીપોપ તમારી સામે પ્રગટ કરું. બરાબર. એટલે તમને થોડુંક લાગે કે નહીં સર ગુજકેટ વાર હાવ એમ હેરાન કરતા નથી. બરાબર. પછી એક પાછો તાકાતવાળો બેટા છેલ્લે એક JEE લેવલનો MCQ આપણે ઉપાડશું. બરાબર, કે જે ગુજકેટમાં પૂછાયેલો છે ઓબ્વિયસલી. છેલ્લે બેટા પાછો તાકાતવાળો કરશું. ત્યાં પેલા લોલીપોપ. એક પ્રક્રિયામાં ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10⁻⁹ ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે છે ભાઈ, તો વિદ્યુત પરનો પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? એકદમ બેટા એકદમ બરાબર. 10 સેકન્ડની અંદર આન્સર આવી જાય બેટા. આમાં વધારે સમય ન લાગે. જો તમે સમય ગણવાનો ટ્રાય કરો, Q બરાબર N તમે લખો, N બેટા 10⁻⁹ કરો ને E એટલે તમને ખબર છે 1.6 ગુણાકારમાં 10⁻⁹. યાર +19 અને -19 ને પ્રેમથી જો તમે ઉડાડી દો, હે પ્રેમથી બેટા ઉડાડી દો તો તમારો જવાબ આવવાનો છે 1.6. પછી વિચારવાનું કે પ્લસ લેવું કે માઇનસ લેવું, એ પછી વિચારવાનું. ઇલેક્ટ્રોન દૂર કરે બેટા, ઇલેક્ટ્રોન દૂર કરે છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે તો પ્લસ લેવાનું, ઇલેક્ટ્રોન મેળવતો હોય તો માઇનસ લેવાનું. અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે છે બેટા આન્સર બી ટીક કરીને આવી જાય. 10 જ સેકન્ડ થાય બેટા, 11મી સેકન્ડ થાય નહીં. ક્લિયર છે ને? ડન. એટલે જો બેટા આ ટાઈપના MCQ પણ હોય છે. બરાબર. છેલ્લે બેટા આપણે મોટો MCQ કરશું. ચલો આગળ વધીએ. અત્યારે હવે બે MCQ છોકરાઓ સરસ છે. એ 2 MCQ ને આપણે છેલ્લે રાખેલા છે. એ પેલા જે બીજા 2 છે ને એને જે એકદમ લોલીપોપ જેવા એ પતાવી નાખીએ. બરાબર. જો આ પણ ઈઝી છે,
આ પણ આરામથી થઈ જશે બાળકો. સમાન દળ ધરાવતા અને સમાન વિદ્યુત ભાર ધરાવતા બે કણો જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલા હોય છે, એકબીજાથી અમુક અંતરે આપણે મૂકી દે બેટા. અહીંયા ધારો કે કોઈ એક વિદ્યુત ભાર છે, અહીંયા કોઈ બીજો વિદ્યુત ભાર છે બાળકો. અહીંયા એ લોકોએ ક્લેરિફાય તમને શું કરી દીધેલું છે, કંઈક વસ્તુ કંઈક એવી આપેલી છે કે બંને બેટા વિદ્યુત ભારના દળ અને વિદ્યુત ભાર બંને સમાન છે, બરાબર. બંને ઉપરનો વિદ્યુત ભાર સમાન છે. અહીંયા બેટા વિદ્યુત ભાર સ્મોલ ક્યુ, તો અહીંયા પણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ. આમનું દળ સ્મોલ એમ, તો આમનું દળ પણ સ્મોલ એમ, ને એમની વચ્ચેનું અંતર તમને આપી દીધું છે મસ્ત મજાનું. એ આપી દીધું છે ફોર એક્ઝામ્પલ સમજવા માટે સમજી લો કે આર જેટલું અંતર છે. છોકરાઓ કેટલું અંતર છે સમજવા માટે સમજી લો કે આર જેટલું અંતર છે. તો હવે તમને પૂછેલું કંઈ કેવું છે, જ્યારે તેમની વચ્ચે આકર્ષી વિદ્યુતીય બળ તેમના કોઈ એક વજન બળ જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર ખાલી જગ્યા હશે. અહીંયા ખાસ બેટા ધ્યાન આપજો, અહીંયા ગુણાકારમાં 10⁻1 ઓલરેડી તમને આપી દીધું છે, બરાબર. તો 10⁻1 સિવાયનું તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું થશે. 10⁻1 ઓલરેડી આપી દીધું છે. રેડી. અંતર પૂછેલું છે આકર્ષી બળ અને એકના વજન બળ જેટલું છે એવું કીધેલું છે. તો સિમ્પલ વસ્તુ થઈને યાર, આકર્ષી બળ હોય છે એટલે કે વિદ્યુતીય બળ Fe, તે વિદ્યુતીય બળ કોઈ એકના વજન બળ જેટલું, કોઈ એકનું વજન બળ એટલે કે બેટા mg જેટલું થાય, બરાબર. કોઈ એકનું બેટા વજન બળ mg જેટલું થાય ને આકર્ષણ બળ એટલે કે કેટલું થવાનું છે, કુલંબી આકર્ષણ બળ k q1 q2 બંનેના મૂલ્ય સમાન છે, તો kq²/r², એમના બરાબર બાળકો આપણે mg કરી નાખીએ. તો આના ઉપરથી જે સ્ટોરી બને છે તો અહીંયા આપણે નીચે લખી નાખીએ. એના ઉપરથી જે સ્ટોરી બને છે તો અહીંયા આપણે નીચે લખી નાખીએ. તો સ્ટોરી શું થવાની છે, આપણે પૂછેલું છે અંતર, આમાંથી અંતરના વર્ગને જો સૂત્રનો કરતા બનાવી નાખીએ, અચળાંક 9, એટલે બધું આપી દીધું. કે ની વેલ્યુ પણ આપી દીધી છે. ગુજકેટ વાળા જો કેટલા દયાળુ છે, જો કે ની કિંમત પણ તમને આપી દીધી છે કે 9 ગુણાકારમાં 10⁹ અને કયુંનો વર્ગ. કયુંનો વર્ગ એટલે શું છે, કયું શું છે 1.6 ક્રોસ 10⁻19 એમનો બેટા વર્ગ. બધી કિંમત મૂકજો, જે તમારો આન્સર આવશે તો કયો આવશે, ડી તરફ જાય છે, અમુક એ તરફ. ચલો, તો r² ને સબ્જેક્ટ બનાવ્યો તો kq²/mg થવાનું છે ને. ઓકે, ચલો તમામ કિંમતો મૂકે ને જવાબ યાર અમુક ડી તરફ જાય છે ને અમુક એ તરફ જાય છે. એમાં ધબધબાટી બોલે છે, બાળકો બાંધે છે એકબીજા સાથે. કેલ્ક્યુલેટર ને કરવા દો, બરાબર. કેલ્ક્યુલેટર ને કરવા દો. ઓકે, એટલે તમારું માઇક બંધ રાખજો. કેલ્ક્યુલેટરમાં આન્સર શું આવે છે મને કહો તો બેટા. બધી કિંમતો અહીંયા તમે મૂકી દઉં છો, બરાબર. બધી કિંમતો અહીંયા તમે મૂકેલી છે, પછી રૂટ પણ તમે ધારો કે લઈ લીધું છે. સાર્થક અંક પછી કેપિટલ ડી. ઓકે, સાર્થક અંકને ધ્યાનમાં લઈએ તો ડી આવે છે. તમારું માઇક બંધ રાખો પ્લીઝ. ઓકે, 1.17 પછીનો આંકડો શું આવે જરાક મને એ કહી દો. ચાલો 1.17 આવે છે, પણ 1.17 પછીનો આંકડો શું આવે છે? 1.17 પછીનો આંકડો તમે જો, બરાબર. 8.1 આવે છે ને બેટા, 8.1. તો પ્રેમથી બેટા આને આપણે 11મું ધોરણ આપણે બેઝિક શીખી ગયા છે ને, 1.18 કરવું જ પડે ને, બે જ અંકને ધ્યાનમાં લેવા પડે. રેડી? તો આન્સર બેટા ડી ટીક કરીને આવજો. જો એ લોકોએ પહેલું જ 1.17 આપેલું છે, પહેલું જ 1.17 આપેલું છે, ત્યાંથી સમજી જાઓ એ તમને બાટલીમાં ઉતારવા માંગે છે ભાઈ. તમારે કેલ્ક્યુલેટરમાં 1.17 આવે એટલે પહેલું જ 1.17 આપ્યું દીધું છે તમને, બરાબર. એટલે જોઈને સીધું ત્યાં ટીક થાય ને પછી યસ પણ થાય કે યસ મજા આવી ગઈ, માર્ક્સ આવી ગયા. પણ જ્યારે કી આવે ને ત્યારે પણ હજી આપણે ખોલ ના પી, ત્યારે કે સર કીમાં લોચો છે. બેટા કીમાં લોચો નથી, પણ આપણાથી થોડીક બેટા એરર થઈ ગઈ હતી. રેડી? આવી બધા જે પેપર જે તમે સોલ્વ કરો ને એનાથી આજ ખબર પડે કે ગુજકેટ વાળાની મેન્ટાલિટી કેવી છે. તમને આવે એવી નાની નાની જગ્યાએ બેટા ભૂલો ખવડાવશે. પેજ તો પૂરું થઈ ગયું બેટા, પેજની સાઈઝ વધારવી પડશે. આની પીડીએફ મળી જશે હો, ચકાચક, ટેન્શન લેતા નહીં. થોડીક સાઈઝ વધારી દઈએ. ચલો હવે જે તાકાતવાળા એમસીક્યુ છે ને આપણે બેટા એ કરીએ છીએ. હવે તાકાતવાળા એમસીક્યુ આપણે પકડીએ, બરાબર. એક બેટા કે નું પારિમાણિક સૂત્ર છે, એ પણ પૂછાયેલો છે. ના કરાવો તો ચાલે ને? હે, કે નું પારિમાણિક સૂત્ર, ε0 નું પારિમાણિક સૂત્ર. હવે બેટા એ લેવલમાં નથી જતો, બરાબર. એ પૂછાયેલા છે પણ એ નથી લેતો બેટા, બરાબર. એટલું મને વિશ્વાસ છે તમારા ઉપર કે આવડતું જશે. ચાલો આગળ વધીએ. જે સરસ એમસીક્યુ છે ને, 2 એમસીક્યુ કરવાના છે હવે બસ, બરાબર. પણ બંને બેટા સરસ છે.
એક k નું પારિમાણિક સૂત્ર એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર બેટા બંને વસ્તુ પૂછાયેલી છે પણ એ હું લેતો નથી બરાબર કે Q1 Q2 upon R સ્ક્વેર ઉપરથી કરી નાખજો થિયરી લેક્ચરમાં બહુ વખત આપણે કરેલું છે બેટા તમારું માઇક ઓફ રાખજો ચલો આ ક્વેશ્ચન 2015 ની અંદર પૂછાયેલો છે અને સરસ દાખલો છે બેટા બરાબર કેમ કે આમ જોતા ગૌસ બાબાનો જે ઉપયોગ છે એ જ છે અને તમે એડવાન્સ લેવલનો બેટા ગણી શકો એડવાન્સ એટલે કે જેડબલ એડવાન્સ નહીં હો ગુજકેટ થી આગળ એમ એલ લંબાઈના અને કયું જેટલા સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર આર અંતરે સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર છે તો આ બંને વચ્ચે લાગતા વિદ્યુતીય બળનું મૂલ્ય કેટલું હશે બેટા બરાબર આ એમસીક્યુ બેટા તમે ક્યારેક જોયેલા હોય ને તો જ બેટા ઇન્સ્ટન્ટ તમે ત્યાં કરવા જો તો તમારી 5 મિનિટ જેટલો સમય કદાચ લઈ જાય અમુક બાળકોને એટલે જો આવો એમસીક્યુ તમારી પાસે આવે ને બેટા તેને સાઈડમાં મૂકી દેવાનો કે જે તમે ક્યારેય જોયેલું ના હોય અથવા જો આમાં સૂત્રમાં કિંમત મૂકીને જવાબ આવે એવું નથી દેખાતું બરાબર આ એમસીક્યુ બેટા એવું નથી કે તમે સૂત્રમાં કિંમત મૂકી અને જવાબ તમે લાવી દેશો આ એમસીક્યુ બેટા આ ટાઈપના કોઈ પણ એમસીક્યુ તમારી પાસે આવે કે જે તમને નવા લાગે તો બેટા એને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દેવાના અહીંયા કોઈ સૂત્ર ઉપરથી કે એવું કશું છે નહીં ક્લિયર ચાલો ઘણા બધા એ તરફ ગયા છે વેરી ગુડ બેટા વેરી ગુડ એ તરફ પરફેક્ટ આન્સર છે એ ચાલો આની સાબિતી તરફ જઈએ એલ લંબાઈ અને કેપિટલ ક્યુ જેટલો સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા એક પાતળા સળિયાના એક છેડાથી બેટા પહેલા તો એક પાતળો સળિયો લઈ લઈએ તો આપણે વ્હાઇટ કલરનો મસ્ત મજાનો એક સળિયો લઈ લઈએ છે સોલ્યુશન આપું છું બેટા ઓકે સોલ્યુશન આપું છું બેન લેક્ચર ચાલુ છે બોલ ને કે ઇમરજન્સી નતું ને ઓકે ચાલો તો વ્હાઇટ કલરનો બેટા એક સળિયો લઈ લઈએ છે ચલો એક મિનિટ હોય ને અક્ષ આગળ જોશે ને સળિયાને બેટા નીચે લઈ લઈએ અહીંયા ઓકે વ્હાઇટ કલરનો એક સળિયો લઈ લીધો છે એની લંબાઈ બેટા એલ આપી દીધી છે એની લંબાઈ આપણે કેટલી લઈ લેવાની છે એલ તો એલ જેટલી લંબાઈ લઈ લઈએ છે મસ્ત મજાની એલ જેટલી એમની લંબાઈ લઈ લઈએ છે અને એ એલ જેટલી લંબાઈની અંદર કેપિટલ ક્યુ જેટલો ચાર્જ રહેલો છે આમની જે લંબાઈ જે છે એલ એ એલ જેટલી લંબાઈની અંદર અહીંયા જે બેટા જે વિદ્યુત ભાર રહેલો છે બરાબર વિદ્યુત ભાર અહીંયા જે રહેલો છે એ છે કેપિટલ કયું બરાબર ફોર એક્ઝામ્પલ માની લે કે ધન વિદ્યુત ભાર આવી રીતે પથરાયેલો છે સતત વિતરણ થયેલું છે ભાઈ અને આનાથી કેટલા અંતરે જો તો રકમમાં આર જેટલા અંતરે એક સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર રહેલો છે તો આનાથી બેટા એક આર જેટલું અંતર આપણે વિચારી લઈએ અહીંયાથી આર જેટલું અંતર ઓકે આર જેટલું અંતર બેટા જો ચેટમાં ક્યારેક કોઈ જો ડિસ્ટર્બન્સ જેવું તમને લાગે કે ભાઈ આ વિદ્યાર્થી કે આ છે તે સર ડિસ્ટર્બન્સ જેવું કંઈક ક્રિએટ કરે છે તો તરત ત્યારે ને ત્યારે બેટા સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર સ્ક્રીનશોટ જેવો લેક્ચર પૂરો થાય મને મોકલી દેજો બેટા એને આપણે ક્લાસરૂમમાંથી રિમૂવ કરી દેશું ઓકે પણ એવી બેટા અહીંયા આપણે વર્તણૂક મને લાગતું નથી કે કોઈ કરે કેમ કે બધા ભણવા માટે જ આવેલા છે ખાલી ખોટું ટાઈમપાસ કરવા માટે કોઈ અહીંયા આવેલું નથી રેડી ચલો કેમ કે ટાઈમ પાસ કરવાવાળા છે બેટા એની પાસે તો લગભગ પબજી પાછી આવી ગઈ ને આરામથી રમતા હશે અત્યારે ઓકે ચાલો અહીંયા ધ્યાન આર જેટલા અંતર એટલે આ અંતરના આપણે બાળકો કહી દઈએ છીએ આર જેટલું અંતર ત્યાં સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર રહેલો છે તો આ બંને વચ્ચે કેટલું બળ લાગતું હશે આ સળિયો ને આ સ્મોલ ક્યુ ચાર્જ એમની વચ્ચે કેટલું બળ લાગતું હશે હવે લાગતું બળ પૂછેલું છે બાળકો આપણે તો એક કામ કરીએ પેલા વિદ્યુત ક્ષેત્ર શોધી લઈએ આ સળિયાના લીધે આ સ્મોલ ક્યુ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ને એ સર એવું શું કામ યાર વિદ્યુત ક્ષેત્ર બાળકો એક વખત આવી ગયા તો આપણે જાણીએ છીએ કે એટલે કે WKT આપણે જાણીએ છીએ કે વિદ્યુતીય બળ એના બરાબર તો QE થશે રેડી તો અહીંયા તો સીધું ઓલું કે Q1 Q2 upon R સ્ક્વેર તો ન આવે ને બેટા કે Q1 Q2 upon R સ્ક્વેર તો બિંદુવત માટે હોય તો અહીંયા સ્મોલ ક્યુ પર આપણે જોઈએ છે સ્મોલ ક્યુ માટે તો ત્યાં બેટા આપણે પહેલા ક્ષેત્ર શોધી લઈએ એક વખત ક્ષેત્ર આવી ગયું પછી આપણે F બરાબર QE ખાલી Q એમાં મૂકવાનું છે તો બેટા આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાની ટ્રાય કરીએ તો વિદ્યુત ક્ષેત્ર સાહેબ આખા સળિયાના લીધે અહીંયા ક્ષેત્ર કેમ શોધવું આને આપી દો સમીકરણ નંબર 1 બરાબર પેલા ક્ષેત્ર આપણે શોધીએ તો એક કામ કરીએ આખા સળિયાના લીધે આપણે ન શોધી શકીએ એક કામ કરીએ એક નાનકડો અહીંયા ખંડ વિચારી લઈએ
એક નાનકડો એવો બેટા એક ખંડ વિચારી લો, બરાબર બેટા, નાનકડો એવો ખંડ વિચારી લો, dx જેટલી લંબાઈનો, ઓનલી બેટા dx જેટલી લંબાઈ, નાનકડી એવી બેટા લંબાઈ હોય dx જેટલી લંબાઈ, એટલે બેટા ટચુકડો એવો ખંડ વિચારી લઈએ કે જેના ઉપરનો જે વિદ્યુત ભાર હોય ને બેટા એ dq જેટલો છે, બરાબર, dq જેટલો વિદ્યુત ભાર છે, dx જેટલી લંબાઈ છે, એનાથી બેટા કોઈ x અંતરે ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે ને એ કેટલું છે ને એ વિચારી, બરાબર, સૂક્ષ્મ ખંડના લીધે dx ખંડના લીધે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર છે બેટા, નાનકડું એવું ખંડ છે તો એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ નાનકડું જ હશે ને, તો નાનકડું વિદ્યુત ક્ષેત્ર તમે શું આપી શકવાનો છો કે q/r² આપી શકવાનો છો ને બેટા, સૂક્ષ્મ ખંડના લીધે ટપા પડ્યા નો ટપા પડ્યા, સર ભૂખ લાગી, અરે ભાઈ ભૂખ લાગી ગઈ છે, એવું છે હે, કેટલા વાગ્યા છે, હે બહુ બધો લાંબો લેક્ચર થઈ ગયો છે આજે, કે સર પહેલે જ દી સર એટલા હેરાન થોડા કરે છે, હજી તમારી સાહેબ ગાડી પહેલા બીજા ગેરમાં હોય છે, તમે સીધી સાહેબ આ ચોથા ગેરમાં નાખો તો કેમ ભેગું કરવું સાહેબ, હે એમ સાહેબ થોડું મજા આવે સાહેબ, એવું છે, વાંધો નહીં, તો આ 2-3 MCQ સારા છે ને આપણે રહેવા દઈએ બેટા, સારા 2-3 MCQ છે ને આપણે રહેવા દઈએ, સર કાલે 5 વાગ્યાથી લેક્ચર રાખજો બેટા, 5 વાગ્યાથી લેક્ચર રાખી શકાશે, કાલે કદાચ 1-2 દિવસ એડજસ્ટ થાય, પણ એમાં કેવું છે રેગ્યુલર બેટા એ ટાઈમે આપણે ના રાખી શકીએ એમ, કેમ કે મારો જે છેલ્લો લેક્ચર હોય બેટા એ 5:40 પૂરો થતો હોય સ્કૂલનો, બરાબર, તો ક્યારેક બેટા 4:40 થી જે 5:40 નો લેક્ચર હોય તો પછી ક્યારેક 5 વાગે લેક્ચર નો સેટ થાય તો પછી તમે બધા મેસેજ ઉપર મેસેજ કરો કે સર લેક્ચરનું શું, બરાબર, એટલે બેટા ક્યારેય એ તો વોટ્સએપ મેસેજ કરતા નહીં, કેમ કે વોટ્સએપ મેસેજ બેટા હું રિપ્લાય આપવામાં મારે બહુ લેટ થશે, તમને ખબર જ હશે બહુ લેટ થશે બેટા, તો ત્યાંથી તમને આન્સર નહીં મળે, બરાબર, કેમ કે હું જ્યારે તમારા મેસેજ જોઉં ત્યારે હું બેટા રિપ્લાય આપું છું, ને આવી રીતે બેટા લાઈવ ક્લાસ હોય, જેમ કે અત્યારે લાઈવ ક્લાસ છે, સમજો બેટા તમે લોકો લાઈવ ક્લાસ મારી પાસે અત્યારે ભણો છો તો અત્યારે બેટા ઢગલો થઈ ગયો હશે વોટ્સએપ મેસેજનો ઘણા બધા સ્ટુડન્ટનો, તો એને તો અત્યારે બેટા રિપ્લાય આપવા નથી જવાનો, પીડીએફ મળી જશે, પીડીએફ ટેલિગ્રામમાં મળી જશે, એનું ટેન્શન લો, તો એને તો બેટા અત્યારે હું રિપ્લાય આપવા નથી જવાનો, તો એને અત્યારે હું રિપ્લાય નહીં આપે ને એટલે શું કહેશે ખબર, પછી પાછળથી મોટી વાતો કરશે કે ભાઈ રોહિત સર તો રિપ્લાય નથી આપતા, આવું છે તેવું છે, પણ બેટા મારે કેમ રિપ્લાય આપો, અત્યારે લેક્ચર ચાલુ છે તમારું, બરાબર, એટલે ખાસ ધ્યાન બેટા, જે આપણું જે ટીચ મિનિટની અંદર તમે જોવા જશો ને તો એમાં તમે ત્યાં આગળ જો બેટા એમાં ટાઈમ ટેબલ પણ હશે લખેલું, જોજો તમે, બરાબર બેટા, ટાઈમ ટેબલ પણ હશે, કશું પણ ચેન્જીસ હશે ને ટાઈમ ટેબલમાં બેટા હું ત્યાં અનાઉન્સ કરી દઈશ, પ્લસ બીજી વસ્તુ બેટા ત્યાં નોટિસ બોર્ડ જેવું પણ કંઈક હશે, નોટિસ બોર્ડ જેવું, બરાબર, નોટિસ બોર્ડ બેટા ચેક કરી લેવાનું, જો કોઈ પણ બેટા ટાઈમિંગમાં ચેન્જ હોય તો બેટા નોટિસ બોર્ડ પણ ચેક કરી લેજો, અને અહીંયા તમે જો ટાઈમ ટેબલ જે જોશો ને એમાં ટાઈમ ટેબલમાં તમે જોજો બેટા મંડે, વેનસડે અને ફ્રાઈડે તમારા લેક્ચર બેટા સેટ કરેલા છે, તો સોમ બુધ શુક્રમાં જ નજર નાખવા આવજો, રેડી બેટા, સોમ બુધ શુક્રમાં, જો એક્સ્ટ્રા લેક્ચર હશે ને તો હું તમને કહી દઈશ, એક્સ્ટ્રા લેક્ચર જ્યારે હશે ને હું ત્યારે તમને કહી દઈશ, સોમ બુધ શુક્રમાં જ આવજો, કેમ કે પછી બેટા મંગળ ગુરુ શનિની અંદર જે તમારા જુનિયર છે ને, જુનિયર જેને નવું બેટા 12મું ચાલુ કરેલું છે એના, બરાબર, સેટરડે સન્ડેનું બેટા એક્સ્ટ્રા લેક્ચર જે હશે ને હું તમને ઇન્ફોર્મ કરીશ, ત્યારે કોનો ફોન આવે છે, સિસોદિયા, 1 મિનિટ ભાઈ, બરાબર, એક્સ્ટ્રા લેક્ચર હશે ને બેટા હું તમને નોટિસ બોર્ડ ઉપર બેટા ઇન્ફોર્મ કરીશ, ક્લિયર, ચાલો, અને બીજી કઈ વાત કહેવાની હતી, જો એક વાત ભૂલાઈ ગઈ છોકરા, વાતમાં આની પીડીએફ ટેલિગ્રામમાં મોકલી દઈશ, ઓકે, અને હા ને કદાચ કોઈ બેટા ક્યારેક લાઈવ ક્લાસ મિસ થાય તમારાથી તો ટેન્શન ન લેતા કે સર મને તો ખબર જ નથી, સર તમે ચીટિંગ કરો, સર મને કીધા વગર લાઈવ ક્લાસ લઈ લીધો, સર આમ ન ચાલે બેટા, એવું કંઈ ખાલી ખોટા રડતા નહીં, જે પણ બેટા ક્લાસ અહીંયા લેવાય છે ને બેટા અત્યારે રેકોર્ડિંગ ચાલુ જ છે, બરાબર, જેવો આપણો લાઈવ ક્લાસ બેટા પૂરો થશે ને એટલે હું રેકોર્ડિંગ બેટા સીધું યુટ્યુબની ઉપર ચડાવી દઈશ, ને યુટ્યુબ ઉપર કેવી રીતે તમને મેળવવું તમને બધાને ખબર છે ને, બરાબર, કાલે બેટા ટ્રાય કરીએ બેટા સેટ કરવાની, બરાબર, કાલે બેટા ટ્રાય કરીએ સેટ કરવાની, અને બીજી કઈ વાત કહેતો હતો, હા, ને ઘણા બધાને એવો ડાઉટ છે કે સર અહીંયા ફી તમે જે 500 લખેલી છે તો શું સર 500 રૂપિયા ફી ભરવાની છે, નહીં બેટા 500 રૂપિયા ફી ભરવાની નથી, બરાબર, 500 રૂપિયા ફી છે, જેટલા બાળકો ભરી શકે તે ભરજો, બરાબર, જો તમારે એવું હોય કે સર એક ડિનર કે એક લંચ ને બદલે સર અહીંયા ફી ભરવી છે તો ભરી દેજો, પણ ફરજિયાત ભરવી એવો કોઈ બેટા નિયમ નથી, તમે લોકો નહીં ભરો તો પણ બેટા ક્લાસની અંદર એન્ટ્રી છે, ભરશો એઝ અ ગુરુ દક્ષિણા ગમે તે બેટા 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયા જે કંઈ ઈચ્છા હોય તે કરશો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી બેટા, ફરજિયાત 1 પણ રૂપિયો ફી ભરવાનું છે નહીં, બરાબર, ફરજિયાત ફી ભરવાનું બેટા સ્કૂલમાં હોય,
અહીંયા બેટા નથી, બરાબર. પરંતુ તમે જે અમાઉન્ટ જે ધારો કે અહીંયા ડોનેટ કરશો, તમે જે બેટા અમાઉન્ટ ડોનેટ કરશો તે આપણે બેટા ટીચિંગ પર્પઝ માટે જ આપણે યુઝ કરવાના છે. કેમ કે અમુક બાળકો છે તે લોકો ડોનેટ નથી કરી શકતા, તો તેના સુધી ટીચિંગ આપણે પહોંચાડવું છે. તો એમના માટે જે કંઈ આવશે રેવન્યુ તમારું એ બાળકો સુધી, એટલે તમે જો પહોંચી શકો, ઈચ્છા થાય 100, 200, 300, 400, 500, એનાથી વધારે કોઈ ના ભરતા, બરાબર, મેક્સિમમ 500. એટલે તમે તમારી રીતે બેટા એવું કંઈ ફરજિયાત કોઈ નિયમ નથી, તમે ₹0 પે કરશો તો પણ આ લેવલનું લાઈવ એજ્યુકેશન તમારા સુધી પહોંચાડીશ. ક્લિયર? તેવું કોઈ ટેન્શન લેતા નહીં. હા, ત્યાં લખેલું છે બેટા, લખેલું છે, પણ એ મેક્સિમમ ₹500 ભરવાનું એવું લખેલું છે. એનાથી ઓછું તમને લોકો અત્યારે ક્લાસરૂમમાં એન્ટ્રી છે જ બધાને, કોઈને બેટા રિમૂવ કરવામાં નહીં આવે, બધાને બેટા એન્ટ્રી રહેશે. ₹500 ભરશે તો પણ એન્ટ્રી રહેશે, ₹0 ભરશે તો પણ. એટલે એનું ટેન્શન લવમાં. તમે તમારી રીતે બેટા કોઈ પણ ડોનેશન કરવાની ઈચ્છા થાય તો કરી શકો, નો પ્રોબ્લેમ એટ ઓલ. એનો આપણે સારી જગ્યાએ જ આપણે યુઝ કરશું. ને બીજી વાત ખાસ બેટા, જો ચાર્જીસ છે નહીં, એટલે ખાસ વસ્તુ એ કે બેટા કોઈને પણ આપણાથી બેટા જો આપણે ના શીખવું હોય તો કાંઈ નહીં, પણ બીજા જે શીખતા હોય ને ડિસ્ટર્બન્સ જેવી એક પણ વસ્તુ ના થવી જોઈએ. આ ફર્સ્ટ લેક્ચર છે, બધી સૂચના આપી દઉં એકી સાથે, બરાબર. કોઈનો પણ બેટા મને સ્ક્રીનશોટ એવો જો, કેમ કે હું બેટા ચેટ એક્ટિવલી ધારો કે વાંચી ના શકું છું, અત્યારે બધાની વાંચી શકું છું કેમ કે હું લેક્ચર લેતો નથી, કંઈ બરાબર લખતો નથી એટલે. પણ જ્યારે બેટા હું MCQ કરાવતો હોય ત્યારે બની શકે હું તમારી ચેટ વાંચી ના શકું, પણ બેટા જો કદાચ કોઈનું પણ બેટા મને એવી ફરિયાદ આવેલી છે કે ચેટ બોક્સની અંદર સર આ કંઈક હળીહંચા કરે છે બેટા, તો બેટા તો એને હું રિમૂવ કરીશ, બરાબર. એટલે જો તમને રિમૂવ કરવામાં આવે તો એવું ના વિચારતા મેં ફીસ નથી ભરી એટલે રિમૂવ કરેલા છે, બરાબર. કંઈ આડાવડું બેટા નહીં. ઓકે બેટા, આપણાથી બીજાને તકલીફ થાય એવું આપણે ના કરવું જોઈએ, હંમેશા યાદ રાખજો, બરાબર. એવું નહીં કે લેક્ચરમાં જ, હંમેશા બેટા. ક્લિયર? વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, આજે નવું સેટઅપ હતું બેટા, ફર્સ્ટ લેક્ચર હતો, ટ્રાય હતું. આઈ હોપ ધીમે ધીમે કરતા બેટા બેટર થશે. આમાં થોડીક હજી તો લખવાની પણ પ્રેક્ટિસ નથી, એટલે અક્ષર પણ બેટા જોઈએ એવા નથી બનતા, પરંતુ બેટા થઈ જશે. તમારા સુધી બેસ્ટ વસ્તુ પહોંચાડવાની હું ટ્રાય કરી, બરાબર. આઈ હોપ બેટા તમે એન્જોય કરેલું હશે. આજે 1.5 કલાક જેટલો સમય છે તમારો વેસ્ટ નહીં ગયો હોય એવી હું આશા રાખું છું, કેમ કે આ સમયમાં બેટા તમારો 1 કલાક બહુ કિંમતી છે, બરાબર. હું 1 કલાક અહીંયા ટાઈમ પાસ કર્યો એનો કંઈ મતલબ છે નહીં. રેડી? જે કલાક તમે જે જગ્યાએ યુઝ કરો છો વ્યવસ્થિત રીતે. ઓકે, ચાલો. તો નેક્સ્ટ લેક્ચરમાં બાળકો તમારા ફ્રેન્ડ સર્કલને બોલાવવાનું ચૂકાય નહીં, બરાબર. લિંક તમારી પાસે હશે જ, અથવા તો સિમ્પલી બેટા એને કહી દેવાનું કે ટીચમીન્ટ ડાઉનલોડ કરો, અને આપણે જે ક્લાસરૂમની આઈડી છે બેટા એ આઈડી આપી દેવાનું, અને આપણી ટીચમીન્ટને આપણે જે ક્લાસરૂમની આઈડી ઉપરથી એને ક્લાસરૂમ જોઈન થવાનું કહી દેજો. રેડી? ને જે કોઈને બેટા આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, તમારા જુનિયરને ખાસ, તમારા ક્લાસમેટ તો લગભગ બધાએ કરી દીધેલું હશે. જો આપણા જુનિયરે કોઈએ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એને એક વખત ઇન્ફોર્મ કરી દેજો, કેમ કે એને 12th નો આખો સિલેબસ બેટા યુટ્યુબ ઉપર છે લાઈવ, બેટા નવું એને આવતું જ રહેવાનું છે. અને બેટા આજ વખતનો વિચાર તો કેવો છે, જો તમારે થોડા યાર નસીબ ખરાબ કે આપણે સેટઅપ નવું છે, આજ વખતે તો છોકરાઓ શું કરવાનો પ્લાન છે ખબર છે? નીટ માટે ખબર ગુજરાતી મીડિયમમાં દર્પણ પ્લસ આવે છે, હે બેટા, દર્પણ પ્લસ, આખી દર્પણ પ્લસ લાઈવમાં સોલ્વ કરવાની છે, આખી દર્પણ, બરાબર. જેવી રીતે બેટા અહીંયા 1.5 કલાકમાં આપણે 2006 થી લગભગ 15-16 સુધીના MCQ લીધા ને, એવી રીતે બધા MCQ બેટા ડેઈલી 40 MCQ, 30 MCQ, 15 MCQ, આખી દર્પણ પ્લસ. નીટ માટે સ્પેશિયલ બેટા લાઈવ ક્લાસ એના ચાલુ થશે, કેમ કે ગુજરાત બોર્ડ તો પૂરું કરીને બેઠા ને આપણે, ગુજરાત બોર્ડ તો આપણે બેટા તમારા એકલવ્ય બેચની અંદર પૂરું કરીને બેઠા છે, પાછું એ રિપીટ કરવાનો કંઈ મતલબ છે નહીં. તો આખી દર્પણ પ્લસ પૂરી કરશું. પણ હવે આખી દર્પણ પ્લસ પૂરી થવા માટે બેટા એ જે 2022માં જે લોકો નીટ આપવાના છે ને એના માટે બહુ ફાયદો થશે, કેમ કે 2021 બેટા એટલા સમયમાં લગભગ તમારું પૂરું થાય એવું નથી ઓબ્વિયસલી, બરાબર. એટલે તમારા માટે કંઈક ક્રેશ કોર્સ જેવું ને લાવીએ, પણ ક્રેશ કોર્સમાં બેટા એટલી મજા આવે એવું નહીં બેટા, કેટલુંક આપી શકીએ એમ, બરાબર. એટલે 2022 માટે એ વસ્તુ આપણે ખાસ પ્લાનિંગ છે, આખી દર્પણ પ્લસ. તમારા માટે બેટા ગુજકેટ આખું પૂરું થઈ શકતું હતું, એટલે મેં ગુજકેટની ટ્રાય કરેલી છે, બરાબર. નીટ માટે ઘણા બધા બાળકો કે પણ બેટા એટલો બધો સમય નથી. હા, બની શકે કે એવું આપણે કરીએ કે ભાઈ સ્પેશિયલ એક સન્ડે, બરાબર, કે ચલો ભાઈ આજે સવારથી લઈને સાંજ સુધી ઓનલી બેટા નીટના MCQ આખો દિવસ ચાલુ રહેશે. એમાં તમારે બેટા જમવાનું પણ ચાલુ ક્લાસમાં જ જમી લેવાનું, નાસ્તો ચાલુ ક્લાસમાં, હું પણ બેટા ચાલુ ક્લાસમાં જ બધું કરી નાખી, એ ટાઈપનું બેટા કરી શકીએ. એટલે આ ટાઈપનું બેટા ઘણી બધી વસ્તુ આવશે, અપડેટ આવશે. થોડાક દિવસોથી આપણા લેક્ચર નહોતા, એટલે ઘણા બધાના મેસેજ એ પણ હતા કે સર શું થયું છે? કશું નથી થયું બેટા. જ્યારે પણ બેટા આપણે ખબર છે ને થોડુંક બેટા દરિયો શાંત એટલે કે તુફાન આવવાનું હોય બેટા, એના જેવું છે. મેગા લેક્ચર આવશે બેટા, અડધી કલાકના કેવું નહીં બેટા, મોટા લેક્ચર જ આવવાના છે. તો નેક્સ્ટ લેક્ચર બેટા કાલે મળીએ, ટાઈમિંગ શું છે એ પણ તમને ઇન્ફોર્મ કરીશ. પણ આ ફિક્સ હશે, મંડે, વેનસડે, ફ્રાઈડે, કંઈ પણ ચેન્જ હશે બધું બેટા ટીચમેન્ટની અંદર તમને ઇન્ફોર્મેશન આપી દે, બધી ઇન્ફોર્મેશન ટીચમેન્ટની અંદર હશે જ.
તમને મને ફોન કરવાની કે વોટ્સએપ મેસેજ કરવાની બેટા કંઈ જરૂર નહીં પડવા દો. રેવડી? જરાક એ ચેક કરી લેજો, તમારું નોટિસ બોર્ડ ચેક કરતા રહેજો કન્ટિન્યુઅસલી, અને જે ટાઈમ ટેબલ છે બેટા એ ચેક કરતા રહેજો. રેવડી? આઈ હોપ યુ એન્જોય બચ્ચા પાર્ટી. થેન્ક યુ સો મચ. અને આ જે એમસીક્યુ છે બેટા, આ એમસીક્યુ ને પૂરો કરશું. ઓકે, નેક્સ્ટ લેક્ચર બેટા અહીંયાથી જ આપણે શરૂ કરશું. આ બેટા 2015 નો જે ગુજકેટ એમસીક્યુ એને આપણે મૂકશું નહીં. ઓકે, થેન્ક યુ સો મચ.